ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ તરફથી ભગવદ ગીતાના કોર્સમાં મંગલાચરણની સાથે આજના અધ્યાયની શરૂઆત. વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, ક્લિયર છે. સ્લાઇડ પીપીટી માં કઈ ના પ્રભુજી, કઈ બીજું જ છે. ઓકે, કોઈ અલગ ફાઇલ એકચ્યુઅલી ફાઇલ તો છે. જસ્ટ અ મિનિટ. હવે સ્લાઇડ વિઝિબલ છે કે પેલા કહેજો? હા પ્રભુજી, હા બરાબર. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતં હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिने इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण हरे कृष्ण. दंडवत प्रणाम. ગઈકાલનો અધ્યાય ખૂબ સરસ એવો અધ્યાય 15મો પૂર્ણ પુરુષોત્તમ યોગ. આપણે 13મા અધ્યાયથી શરૂઆત કરી જ્ઞાન યોગની. કયું મહત્વનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું જેનાથી આપણે ભગવત પ્રાપ્તિ કરી શક્યા, અથવા તો આપણે આ જે લોકમાં અત્યારે રહી રહ્યા છીએ પૃથ્વી લોક ઉપર, અહીંયાથી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ. હરે કૃષ્ણ. કોણ કહેશે? હરે કૃષ્ણ. 13મા અધ્યાય થી જ્ઞાન લેતા આવ્યા આપણે. 13મા અધ્યાયમાં આપણને ઘણું બધું જ્ઞાન મળ્યું. પછી 14મા અધ્યાય પર આવ્યા, હજી વિકસિત થાય એવું જ્ઞાન મળ્યું. ગઈકાલના અધ્યાયમાં બી જ્ઞાન હતું. કયું જ્ઞાન? આપણે શું શીખી રહ્યા છીએ? હરે કૃષ્ણ. ભગવાનનું ધામ એ શાશ્વત છે, જ્યારે કે આ ભૌતિક જગત શું છે? દુઃખાલયમ છે ને. આપણને ક્લિયર રીતે ભગવાને 13મા અધ્યાયમાં જ્ઞાન આપી દીધું કે આ વિરોધાભાસી છે બેવ. કેવી રીતે ઓળખવાનું એનું જ્ઞાન આપ્યું. એના પછી શું જ્ઞાન આપ્યું આપણને? એના પછી આપ્યો આપણને પ્રકૃતિના 3 ગુણો જેના આધીન છીએ આપણે બધા, અને એ 3 ગુણો અનુસાર આપણે કર્મ કરીએ છીએ, અને કર્મ અનુસાર આપણી ઈચ્છા અનુસાર આપણને અલગ અલગ યોનિ અને અલગ અલગ લોકમાં જવું પડે છે. એ આપણે શીખી ગયા છે. એવી જ કઈક પરિસ્થિતિ સેમ અહીંયા દેખાય છે આપણને 16મા અધ્યાયમાં. શું દેખાય છે? કે ખાલી 3 ગુણોથી આપણે પરે થઈને ચાલશે નહીં, તો એની સાથે હજી કઈ 2 ક્વોલિટીઓ આપણને સુધારવાની છે, કે દૈવી અને આસુરી સ્વભાવ. શું સુધારવાનું છે? દૈવી અને આસુરી સ્વભાવ. આ જે છે આ આપણે ઓળખવું જરૂરી છે, અને જ્યારે આપણે આ ઓળખશું અને આને સુધારશું તો આપણે ભક્તિમય જીવન જીવી શકીએ છીએ. હવે આપણને કન્ફ્યુઝન થાય. દૈવી તો ખબર છે આપણને, દેવી દેવતા એટલે દેવી, અને આસુરી એટલે સાંભળેલું તો છે, પણ આસુરી એક્ઝેક્ટલી કહેવાય કોને આ આપણને જ્ઞાન નથી. કે કયા પોઈન્ટ્સ આપણે સમજીએ કે આ આસુરી છે, અને કયા પોઈન્ટ્સ જોઈએ આપણે તો ખબર પડે કે આ દૈવી ગુણો છે. કોણ કહેશે? હરે કૃષ્ણ. આજે આપણે 3 માયાદેવીના નામ જાણીએ છીએ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એને જો આપણે અહીંયા કમ્પેરિઝન કરવું હોય કે કોણ કોની ટીમમાં હશે, તો કેવી રીતે કરી શકાય? હરે કૃષ્ણ. કોણ કહેશે?
આપણે હવે લાસ્ટના અધ્યાયોમાં છે. આપણે ભૂલી જશું તો પછી જીવનમાં કેવી રીતે ઉદ્ધાર કરશું આપણે આપણો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો. સત્વગુણ દૈવી કહેવાય અને તમો ગુણ આસુરી કહેવાય. હા, સત્વગુણ. તમો ગુણ પણ આસુરીમાં, રજોગુણ અને બે તમોગુણ મિત્ર આ બંને આસુરીમાં આવે છે, કારણ કે આપણા પતન તરફ લઈ જાય છે. જો નામ ઉપરથી જ આપણને જ્ઞાત થાય અસુર, જેટલા પણ અસુરો થયા, આપણે શું જોઈ ગયા એ બધા અસુરો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું જોયું આપણે એમાં? હરે કૃષ્ણ. દરેક યુગમાં અસુરો આવેલા, આપણે જોતા હતા ને. શું જોયું આપણે એમાં? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો. નથી યાદ કોઈને? સતયુગ, દ્વાપર યુગ. હરે કૃષ્ણ. નથી યાદ? તમારે કહેવાનું છે. આ શું લાગે છે? દરેક યુગમાં આપણે જોઈએ છે આસુરી પ્રવૃત્તિનો હંમેશા નાશ કરવામાં આવ્યો છે, જ્યારે કે દૈવી ગુણોને હંમેશા શું થયું છે? ઉદ્ધાર થયેલો છે. આપણે જોતા આવ્યા છીએ છે ને. દરેક યુગમાં અલગ અલગ પ્રકારે યુદ્ધ થયેલા હતા. હિરણ્યક્ષ લ્યો, હિરણ્યકશ્યપ લ્યો, યાદ આવે છે બધું? તો એ જ આપણે આજે જાણવાનું છે અને એ જ બધું આપણે આજે સમજવાનું છે. દૈવી તથા આસુરી સ્વભાવ જો રાઈટ સાઈડમાં નીચે પિક્ચરમાં પણ બતાડવામાં આવેલું છે. હવે આપણે જોશું કે કયા ગુણો આપણે વિકસિત કરશું તો આપણે આ બધું સમજી આપણું જીવન સારું કરી શકીએ છે ને. ભૌતિક જગતમાં પણ અને આધ્યાત્મિક જગતમાં પણ, બંને જગ્યાએ. શ્રી ભગવાન વાચ. માતાજી, મારો વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, ક્લિયર છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાન દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધમ ત્યાગમ શાંતિરપૈશુનમ દયા ભૂષેત્વલોલુપ્ત્વમ માર્દવમ હીરચાપલમ તેજસમા ધૃતિ શૌચમ દ્રોહો નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. 3 શ્લોક કીધા છે અહીંયા, 16.1, 16.2 અને 16.3. આ 3 શ્લોક આપણા માટે મહત્વના છે, જેનાથી આપણને આ જ્ઞાત થાય છે કે આ જે કાંઈ પણ ક્વોલિટીઓ કીધી છે, આ જો આપણે આપણામાં બિલ્ડ કરશું તો એ બધા દૈવી ગુણો છે. હવે આપણે સમજીએ કયા ગુણો છે. હે ભરત પુત્ર, નિર્ભયતા. એને કશાનો ડર હોય છે કે નહીં? કેમ? કારણ કે કોઈ દિવસે કોઈ ખોટું કર્મ કરતો જ નથી, તો ડર હોય નહીં, નિડર હોય છે ને. તો નિર્ભયતા. પછી છે આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ 2 પ્રકારે થાય. કયા 2 પ્રકારે? હરે કૃષ્ણ. કોણ કે છે? આત્મશુદ્ધિ કરવી હોય તો કેવી રીતે થઈ શકે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, બોલો. એક તો ભક્તિ કરવાથી આત્મા સુધી થઈ શકે છે. હજી સ્ટાર્ટિંગ પછી બીજું ભક્તિ કરવાથી આત્મા શુદ્ધ થશે અને પ્રસાદ કર્મો કરવાથી શુદ્ધ થશે. જો હવે આપણે અહીંયા સમજીએ આત્મશુદ્ધિ કેવી રીતે શરૂઆત થાય. આત્મશુદ્ધિની શરૂઆત થાય પહેલા આપણને વિશ્વાસ હોવો જોઈએ, બરાબર. પછી આપણે જે ભક્તોના સંગમાં, જ્યારે ભક્તોનો સંગ મળે ને તો આત્મશુદ્ધિની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. અને એ પ્રક્રિયા કરતા કરતા આપણે ભક્તિ માર્ગ પર આવીએ છીએ, જેનાથી આપણું આંતરિક અને બાહ્ય બંને આપણે શુદ્ધ કરતા હોઈએ છીએ છે ને. કેવી રીતે રહેવાનું છે, કેવો પહેરવેશ રાખવાનો છે, કેવી રીતે વર્તન કરવાનું છે, આ બધું જે શીખીએ એનાથી આત્મશુદ્ધિ થાય. આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. ઘણા બધાને એમ લાગે કે મેં ભગવદ્ ગીતાના ક્લાસ કર્યા, આજથી 1-2 વર્ષ પહેલા સમજો ક્લાસ કર્યા છે, મને જ્ઞાત થઈ ગયું, ચાલશે કે નહીં ચાલે? કારણ ભગવાને જ કાલે કીધેલું છે કે ભૂલાવી પણ હું દઉં છું, યાદ પણ હું અપાવું છું છે ને. તો આપણે ભૂલી જઈએ છીએ, આપણને યાદ રહેતું નથી. તો આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, કન્ટિન્યુઅસ એ જ્ઞાન આપણે લેવું પડશે. આજે લીધું છે, અમુક સમય પછી પાછું લેવું પડશે. એવી રીતે જેવી રીતે આપણે આપણા શરીરને ચલાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મેં સવારે પ્રસાદી લીધી હોય અને પછી 4-5 દિવસ હું પ્રસાદી ન લઉં તો શું થાય?
શરીર વીક થઈ જશે ને મારું, મને કાંઈક ને કાંઈક તકલીફ થવા મળશે, મારું શરીર કામ કરવાનું બંધ કરી દેશે. સેમ એજ આપણું જીવન છે. જો જીવનમાં આપણે આધ્યાત્મનો ડોઝ નહીં લઈએ, જો જીવનમાં આપણે આધ્યાત્મ નહીં ઉતારીએ, બરાબર, એનું સંવર્ધન નહીં કરીએ, તો શું થશે? પતનનો માર્ગ નિશ્ચિત થતો જશે. આપણું જ નુકસાન છે એનાથી. આગળ છે દાન. દાનનું પણ મહત્વ છે. આપણે પાછળના અધ્યાયોમાં પણ જોઈ ગયા છે કે દાન ક્યાં કેવી રીતે કરી શકાય છે, ક્યાં કરવાનું છે. એની માટે આપણે પીપીટી પણ રન કરેલી હતી, બરાબર. પછી છે આત્મસંયમ, એટલે બધી ઇન્દ્રિયોને વશમાં રાખવાની વાત થાય છે. આત્મસંયમ હોવું બહુ જરૂરી છે. ભગવાન આપણને પાછલા ઘણા સમયથી એ જ સમજાવી રહ્યા છે કે ન્યુટ્રલ રહે, ન્યુટ્રલ રહે. શું કામ? કારણ કે આત્મસંયમ જરૂરી છે. પોતા ઉપર કંટ્રોલ હશે તો તું ભક્તિ માર્ગ સ્વીકારી શકીશ, નહીં તો તું ભૌતિક જગતમાં જ ફસાયેલો રહીશ. યજ્ઞ પરાયણતા, બરાબર. યજ્ઞ પરાયણતા એટલે શું? સતત યજ્ઞ કરતું રહેવાનું. યજ્ઞ એટલે હવન કરવાની વાત નથી થતી અહીંયા. યજ્ઞ એટલે અલગ અલગ જે કાયિક, વાચિક, માનસિક પ્રકારે આપણે જે ભગવાનની સ્તુતિ, ભગવાનનું સાનિધ્ય સ્વીકારીએ છીએ એને કહેવાય છે. પછી કે વેદોનું અધ્યયન. જ્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, જ્યારે લેવલ 2, લેવલ 3, લેવલ 4 માં જશું, તો ત્યાં સાધના ચાર્ટ ભરવામાં આવે છે. એમાં એક પોઈન્ટ આપેલો છે કે તમે જે પ્રભુપાદજીના જે કાંઈ પણ પુસ્તકો છે એનું વાંચન કરો છો, કેટલા સમય વાંચન કરો છો? તો વેદોનું અધ્યયન જરૂરી છે ને. એટલે આપણને જેમ જેમ આપણે સ્ટેપ આગળ જશું ને એમ એમ આપણને આ બધું જ્ઞાન થતું જશે કે શું કામ જરૂરી છે. વેદોનું અધ્યયન પણ જરૂરી છે. પછી તપશ્ચર્યા, વાણીનું તપ, મનનું તપ, શરીરનું તપ, આ બધા તપ પણ આપણે જોવાના છે ને. તો આ અલગ અલગ તપથી આપણે શું કરીએ છીએ? પોતાની શુદ્ધિ કરીએ છીએ. અને સાદાઈ, ગમે એટલો મોટો માણસ હોય, ગમે એટલો પૈસા વાળો હોય, પણ સાદાઈથી રહેતો હોય તો એનો અર્થ એમ સમજવાનો છે કે એને આ જ્ઞાન છે. કારણ કે નહીં તો અહંકાર આવે આપણને કે ભાઈ મારી આગળ તો ખૂબ પૈસા છે, ખૂબ લક્ષ્મી છે, હું કેવી પણ રીતે જીવન વ્યતીત કરી શકું છું, મને તો કોઈ ચિંતા નથી. પણ જે સાદાઈથી વર્તન કરે છે એનામાં દૈવી ગુણો છે એમ આપણે માનવાનું છે. આગળ છે અહિંસા. અહિંસાનો અર્થ શું? કે કોઈ સાથે હિંસા ન થવી જોઈએ, છે ને. કોઈ સાથે ખોટું નથી કરવાનું, કોઈનું મન દુઃખ થાય એવું નથી કરવાનું. સત્યતા, હંમેશા આપણને ખબર છે આપણે બધા પોતાના ફાયદા માટે ઘણું બધું ખોટું બોલતા હોઈએ છીએ, પણ ખોટું બોલીને આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ. સાચું બોલી દેવાનું છે. કારણ હંમેશા ભગવાન કોની સાથે ઉભા હતા? ધર્મની સાથે, સત્યની સાથે. આ હંમેશા યાદ રાખવાનું છે. તો આપણે પણ ભલે આપણને તકલીફ થશે, પણ સત્ય જો બોલશું તો આપણને ચિંતા કરવાની જરૂરત નહીં, કારણ કે આપણે સત્ય બોલ્યું છે ને કર્મના બંધનમાં નથી બંધાયેલા. ક્રોધ વિહીનતા, જ્યારે આપણે સત્ય બોલશું તો એવી સિચ્યુએશન પણ ક્રિએટ થાય છે કે આપણને ગુસ્સો આવે, તો ભગવાને આપણને લાસ્ટ ટાઈમ કીધેલું છે. શું કીધું છે? કંટ્રોલ કરવાનો છે ક્રોધ ઉપર. શું કામ? તો કે ક્રોધ આપણો શત્રુ છે. ક્રોધ આવે તો આપણો શત્રુ છે. જ્યારે ક્રોધ આવે છે તો શું થાય છે? આપણી સ્મૃતિ વિભ્રમ થઈ જાય છે ને આપણે પતનના માર્ગ પર આગળ વધીએ છીએ. પછી છે ત્યાગ. શેનો ત્યાગ કરવાનો છે? તો કે આ ભૌતિક જગતમાં જે આપણને આકર્ષિત કરે છે ને એનો ત્યાગ કરવાનો છે. આ જે ભૌતિક જગત છે એમાં ઘણી બધી એવી બાબતો છે જેનો આપણને મોહ થઈ જાય છે, તો એ મોહનો ત્યાગ કરવાનો છે. શાંતિ. જીવનમાં શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે ભૌતિક જગત સાથે અટેચમેન્ટ ન રાખો ને ત્યારે શાંતિ પ્રાપ્ત થાય. કારણ કે ભૌતિક જગતમાં આપણે સંકળાયેલા રહીશું તો કોઈ દિવસ આપણને શાંતિ પ્રાપ્ત થશે નહીં. કારણ કે એક ઈચ્છા પૂરી થશે, અંતર જેવી બીજી ઈચ્છા ચાલુ થશે તેવી એ પૂરી કરવાની પાછળ આપણે લાગી જશું. એ પૂરી કરશું ત્યાં ત્રીજી ઈચ્છા ચાલુ થશે. કંઈક ને કંઈક આપણે કર્યા જ કરવાના છે. જન્મ લીધો છે ત્યારથી મૃત્યુ એટલે કે શરીર ત્યાગવાના છે ત્યાં સુધી કોઈ દિવસે શાંતિ મળશે નહીં. પરંતુ જો આપણે ભગવાનના સાનિધ્યમાં હશું, ભક્તિ માર્ગ ઉપર હશું, તો આપણને પગે પગે શાંતિ મળે છે. એટલે પથે પથે કે જેટલું પણ આપણે આગળ વધશું તો દરેક જગ્યાએ આપણને શાંતિનો અનુભવ થાય છે. પછી છિન્દ્રા શ્વેષણમાં અરુચિ, આ પણ એક બહુ મહત્વનું છે. છિદ્રાશ્વેષણ એટલે શું? કે જે એ પણ એમાં જ આવી જાય છે જે આપણને પતન તરફ લઈ જાય. જીવ માત્ર ઉપર દયા. કીધું ને ભગવાને કે હું બધાના હૃદયમાં વાસ કરું છું, શિરોદક્ષાએ વિષ્ણુ તરીકે. સમદર્શિન વાળો જે શ્લોક છે, તો એટલે જીવ માત્ર ઉપર દયા, બધા સમાન સમજવાના છે. આગળ છે નિલોભીપણું. લોભ હોવો ન જોઈએ, કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું આપણને કર્મના બંધનમાં બાંધી અને આપણું પતન કરાવે છે. સૌમ્યતા, આ પણ ક્વોલિટી બહુ મહત્વની છે કે સૌમ્ય રહેવું જોઈએ આપણે. સૌમ્ય ઇન સેન્સ કે શું? એકદમ સાદું સરળ વર્તન. એકદમ સાદું અને સરળ વર્તન. તમે જયારે ઇસ્કોનના ટેમ્પલમાં જશો ત્યારે તમને આ જોવા મળશે. એકદમ સાદાઈથી રહે, એકદમ સરળ, એકદમ આપણે કહીએ ને તો કોઈ પ્રકારનો લોભ, મોહ એ લોકોના ચહેરા ઉપર આપણને દેખાય નહીં. તો એ આપણામાં હોવી જોઈએ ક્વોલિટી. લજ્જા,
અને નિશ્ચય, દ્રઢ નિશ્ચય હોવો જરૂરી છે. આગળ છે તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ, માનની ઈચ્છાથી મુક્તિ. જો માન સન્માન આ બહુ અલગ બાબત થઈ જાય છે. આપણે એના ઓલામાં પણ ફસાયેલા છીએ કે મને માન ના આપ્યું તરત આપણને ગુસ્સો આવી જાય, મારું સન્માન ન કર્યું તરત આપણને ગુસ્સો આપી જાય. તો આ ગુસ્સો આવવો જોઈએ નહીં. ઈર્ષ્યા ભાવ કોઈ દિવસે નહીં રાખવાનો. કોઈથી આપણે કહીએ ને કે જેલિયસી ફીલ થાય એવું નહીં કરવાનું. કઈ જરૂરત નથી. ભગવાને બધાને પોતાનામાં ભગવાને બધાને પરફેક્ટ બનાવેલા છે. એટલે કોઈ દિવસે આપણે એમ નથી સમજવાનું કે સામેવાળો મારાથી કંઈક વધારે, કોઈક ક્વોલિટી એનામાં વધારે આપી છે, કોઈક ક્વોલિટી આપણામાં વધારે આપી છે. આપણે આપણી ક્વોલિટી નથી ઓળખી શકતા, આપણે પોતાને નથી ઓળખી શકતા, એ આપણો પ્રોબ્લેમ છે. અને એ તો ભક્તિ માર્ગ સ્વીકાર્યા પછી કોઈ એવી સિચ્યુએશન નિર્માણ જ થતી નથી કે જેનાથી આપણને પ્રોબ્લેમ થાય. એટલા માટે ભક્તિ માર્ગ બહુ મહત્વનો છે. આ સર્વ દિવ્ય ગુણો છે. કેવા ગુણો છે? બધા દિવ્ય, જે દૈવી ગુણો કીધા છે. અને આ જેનામાં ગુણો છે એ કોઈ દિવસે તમને દુઃખી દેખાશે નહીં, દુઃખી જણાશે જ નહીં કોઈ દિવસે. તમે જોઈ લેજો, જેનામાં આ ગુણ દેખાય એ કોઈ દિવસે તમને દુઃખી જોવા નહીં મળે. અને આ બધા કોનામાં હોય છે? તો કે દૈવી તુલ્ય વાળા પુરુષોમાં હોય છે. એટલે ઇનડાયરેક્ટલી જો આપણે વાત કરીએ તો જો આપણે ભગવાનના સાનિધ્યમાં રહેશું તો આ ગુણો આપણામાં વિકસિત કરી શકીએ છીએ આપણે, નહીં તો એ પોસિબલ નથી. હવે આપણે જોઈએ એના ઓપોઝિટ અસુરી ગુણો. એ પણ આપણી અંદર જ છે, ખાલી ઓળખવા જરૂરી છે. હે પાર્થ, દંભ. શું છે? દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન. આ બધું જયારે આપણે વાંચીએ ને તો આપણને તરત હિટ થઈ જાય છે કે આ તો બધું પતનનું રીઝન થશે, છે ને. દમ કરવો, દેખાડો કરીએ આપણે, છે ને. પછી કોઈ સાથે દુશ્મની કરીએ આપણે, દર્પ, અભિમાન, ખોટું અભિમાન જાળવીએ આપણે કે હું કઈક છું, મારા સિવાય તો કઈ થાય નહીં. બરાબર? આ દુનિયા કોઈની માટે ખમતી નથી અને આપણે અહંકારમાં રહીએ છીએ કે મારા સિવાય તો કોઈનું કઈ ચાલશે પણ નહીં. તો આ બહુ મોટી આપણી મિથ્યા અહંકાર છે. આપણે આમાંથી બચવાનું છે. અને ક્રોધ, આપણા મન જેવું ન થાય એટલે તરત આપણને ક્રોધ આવે. કઠોરતા, અમુક સમય આપણે એટલી બધી કઠોરતા કરી દઈએ છીએ કે જેમાં આપણું કઈ હિત પણ નથી. અજ્ઞાન, જ્ઞાન હોવા છતાં પણ જો આપણે એને જીવનમાં નથી ઉતારતા તો એ અજ્ઞાન સમાન જ છે. તો આ બધી જે પ્રકૃતિ છે આને આસુરી પ્રવૃત્તિ કીધી છે. કેમ કીધી છે? કારણ આ બધું પતનનો માર્ગ આપણને નિશ્ચિત કરી આપે છે. અને આની પહેલા જે આપણે કઈ જાણ્યું એ બધું આપણને ઉદ્ધાર કરવા માટે મહત્વનું છે. જીવન સાદાઈથી, સરળથી કેવી રીતે સુખી શાંતિમય જીવન જીવી શકીએ એની માટેના ઉપરના પોઈન્ટ્સ મહત્વના છે. હવે આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે આ બંનેમાંથી કયું સ્વીકારી શકીએ છીએ. કારણ કે અત્યારે આપણને જે ગમે, આપણને કોઈ એમ કે અત્યારે દવા લેવાની છે અને 4-5 દિવસમાં તું સારો થઈ જઈશ, બરાબર. અને બીજી દવા હોય આયુર્વેદિક, એ આપણને કે તારે રોજ દવા લેવી પડશે 1 મહિના સુધી. આપણે શું કરીએ? ઝડપથી જેનો લાભ મળે છે ને આપણે એ લેવાનો પ્રયત્ન કરીએ. આપણે ઓલું લોંગ ટર્મ વાળું વિચાર નથી કરતા. આ પણ કઈક એવી જ રીતે છે. આપણા મનનું છે ને, તો આપણને આપણા મનનું જે ગમે ને આપણે એ કરીએ છીએ, છે ને. શોર્ટ ટર્મ વિચાર કરીએ છીએ. આપણે હમણાં જે સ્ટાર્ટિંગમાં પહેલા જે 3 શ્લોક શીખ્યા એ આપણે વિચાર નથી કરતા. કેમ? તો કે લોંગ ટર્મ છે ને, લાંબે સમયે મને સુખ મળવાનું છે. અત્યારે સુખ નથી મળવાનું. અત્યારથી હું કરીશ તો ધીરે ધીરે ક્વોલિટી બિલ્ડ થશે ને પછી મને સુખ મળશે. તો આપણને શું જોઈતું હોય છે? નહીં, તરત જ મને સુખ મળવું જોઈએ, આપણે એ ગોતતા હોઈએ છીએ. તો આજના અધ્યાયમાં આપણે એ પણ બધું સમજવાનું છે. આ 2 પિક્ચર બતાડવામાં આવેલા છે. તમને શું લાગે છે 2 પિક્ચરમાં શું દર્શાવે છે? આ બંને ગુણો વિશે જ છે, પણ શું લાગે છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ આજે કોઈ બોલતા નથી? ક્લાસમાં છો ને બધા? કે ખાલી પાર્ટિસિપેશન દેખાય છે? હરે કૃષ્ણ. ના જય બધા. ઓકે, તો લેફ્ટ સાઈડ નું જે પિક્ચર છે એમાં શું દેખાય છે કે એક માતાજી છે, ઓલા જે બેસેલા પ્રભુજી છે એમને એમની પૂછપરછ કરે છે અને એમને હેલ્પ જોઈએ છે, તો હેલ્પ ની તૈયારી કરી રહ્યા છે, પૂછે છે ને. અને રાઈટ સાઈડ નું એક પિક્ચર છે જેમાં શું છે, બધું તહેસ નહેસ કરે છે. જો તો રાઈટ સાઈડ નું પિક્ચર છે શું કરે છે? કર્મના બંધનમાં બાંધે છે, એનાથી તમારું નુકસાન થાય છે ને. અને જે લેફ્ટ સાઈડ નું પિક્ચર છે એ તમારું કર્મ સુધારી રહ્યું છે, કે તમારું આઈડેન્ટિફાય થાય તમે એના પરથી શું તમારા અંદર બિલ્ડ છે, કેવા વ્યક્તિ છો તમે, તમારું વ્યક્તિત્વ શું છે, એ બધું અહીંયાથી ખબર પડે છે. તો જ્યારે પણ આપણે કોઈ વર્તન કરતા હોઈએ, આજ સુધી નહોતી ખબર, ઇટ્સ ઓકે, પણ હવેથી ખબર પડી ગઈ છે, તો હવે આપણે આ બધું ચેન્જ કરવાનું છે જીવનમાં. કોની સાથે પણ આપણે બેસીએ તો આપણો વર્તાવ કેવો હોવો જોઈએ, આપણે કયા સંપ્રદાયમાં છીએ, આપણે ક્યાંથી જ્ઞાન અર્જિત કરેલું છે,
બરાબર? આ બધું બહુ મહત્વનું છે. જ્યારે આપણા અંદર આ બધી ક્વોલિટીઓ આપણે ઉતારશું અને ધીરે ધીરે આપણને ફરક જણાશે ને, તો 4 લોકો તમને પૂછશે કે મારે તારી જેવું બનવું છે, કેવી રીતે બનાય? ત્યારે આ ભગવદ્ ગીતા સામે આપીને કહેવાનું છે આમાં બધું લખ્યું છે કેવી રીતે બનવાનું છે. એની માટે પ્રયત્ન કરવો પડશે, સતત અભ્યાસ કરવો પડશે, કન્ટિન્યુઅસ ક્લાસ કરવા પડશે અને સાંભળીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો પડશે. ત્યારે આ બધા ગુણો આપણામાં વિકસિત થાય છે. એ તો આપણે અંદર બંને ગુણો છે, સારા ગુણો પણ છે, ખરાબ બી છે ને? બંને ગુણો છે. આપણામાંના દૈવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાંના રાક્ષસને કેવી રીતે હરાવવો, શું લાગે છે તમને? શું કરી શકાય આમાં? આપણે આપણા તરફથી શું પોસિબિલિટી છે કે આપણે કરીએ તો થઈ જાય? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સારા કર્મો કરવા જોઈએ. ભગવાનનું સતત સ્મરણ કરીને. ઓકે, હજી અને આપણે જે ભૌતિક ઇન્દ્રિયો છે એને સંયમિત રાખવી જોઈએ. જો ખૂબ સરસ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આન્સર આપો છો. સૌથી મહત્વનું એ છે આપણા જીવનમાં કે આપણે આ બધું જ્ઞાન અર્જિત તો કરી રહ્યા છીએ, છે ને? દરેક જ્ઞાન લઈ રહ્યા છીએ, પણ આમ જ્યાં સુધી જીવનમાં નહીં ઉતારીએ ને ત્યાં સુધી નહીં થાય શરૂઆત. જીવનમાં ઉતારવું બહુ જરૂરી છે આ બધું. એટલા માટે આપણે આ જ્ઞાન તો લઈ રહ્યા છે, આના પોઈન્ટ્સ નોટ ડાઉન કરવાના છે અને ધીરે ધીરે પોતાનામાં આ બધી ક્વોલિટીઓ બિલ્ડ કરવાની છે. અને સતત આપણે આ જો આપણા માઇન્ડને આપણે યાદ દેવડાવશું ને, જેમ આપણે સમજો આપણે કોઈ શાસ્ત્રોનું નોલેજ નથી, બરાબર, અને આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે મને આ જ્ઞાન પ્રાપ્ત થયું તો હું એને ફોલો કરવા માટે પ્રયત્ન કરીશ. ફર્સ્ટ ડે મને થોડી અડચણ આવશે, સેકન્ડ ડે આવશે, થર્ડ ડે આવશે, ધીરે ધીરે કરીને છે ને પ્રોબ્લેમ ધીરે ધીરે સોર્ટ આઉટ થતી જશે. કેમ? કારણ કે મારા માઇન્ડને ખબર છે સવારે ઉઠીને મંગળા આરતી કરવાની છે, સવારે ઉઠીને ટેમ્પલમાં જવાનું છે, ખબર છે. પછી એક સમય એવો આવશે કે તમે ભૂલી જશો અથવા તો નહીં થાય ને તમારાથી, તો તમને અંદર ને અંદર એવું ફીલ થશે કે યાર મારાથી કંઈક રહી ગયું છે, આજે કંઈક સારું નથી લાગતું. આ થશે જ્યારે તમે એને આદત પાડશો. જ્યાં સુધી આપણે આદત નહીં પાડીએ ને ત્યાં સુધી એનો લાભ આપણને નહીં મળે. આપણે આવા અસંખ્ય એવા ક્લાસ પણ કરી લેશું અને પછી આપણે એમ વિચાર કરશું કે મારામાં કેમ ચેન્જીસ નથી આવતા. રીઝન આ મળશે તમને કે તમે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે સૌથી પહેલા તો શરૂઆત કરવી પડશે જીવનમાં ઉતારવાથી. જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે અને કેવી રીતે થાય છે તો કે સંગનો અસર બહુ મહત્વનો છે. આપણે કોની સાથે રહીએ છીએ. જો આ ભગવદ્ ગીતા એક એવું માધ્યમ છે આપણી માટે જીવન જીવવા માટે કે તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ આ 700 શ્લોકની અંદર તમને મળી જશે. આપણે પાછળ પણ સંઘનો અસર જોયો કે જેવા લોકો સાથે રહેશો એવી રીતે તમારામાં વૃત્તિ આવશે, જેવું ખાશો એવી તમારી વૃત્તિ થશે. અને અહીંયા ફરીથી હવે હજી એક એક્ઝામ્પલ આપે છે કે શું ફરક પડે છે. અહીંયા બે પિક્ચર અલગ અલગ દર્શાવેલા છે, આપણે બે પિક્ચર સમજવા જરૂરી છે. અહીંયા એક સારું સફરજન મૂકવામાં આવેલું છે, એની સાથે ખરાબ સફરજન મૂકવામાં આવેલું છે. શું લાગે છે તમને? શું શક્યતા છે? શું થઈ શકે? અહીંયા 2-3 દિવસ હું આને સાથે રાખું, શું અસર થાય આના પર? પણ એનાથી ખરાબ થઈ જશે પણ સાથે ખરાબ કરી દેશે. હા, આપણી સાથે પણ કઈક આવી જ પરિસ્થિતિ નિર્માણ થાય છે. શું થાય છે કે આપણે એવા લોકોના સંગતમાં છીએ જે ઓલરેડી પતનના માર્ગ ઉપર છે, બરાબર? નશો કરે છે, વ્યાભિચાર કરે છે, તો તેના વિચારો એટલા સારા નથી કે જે આપણો ઉદ્ધાર કરાવી શકે ભૌતિક જગતમાં ને આધ્યાત્મિક જગતમાં, બંને જગ્યાએ, બરાબર? આપણે જો એની સાથે રહેશું તો અસર એવી રીતે થશે કે આપણે ધીરે ધીરે એના ગુણો વિકસિત કરશું આપણામાં. શું કામ ખબર છે? કારણ કે આપણને આ બધું જ્ઞાન તો છે પણ આપણે એ બિલ્ડ નથી કર્યું ને આપણામાં, એટલા માટે આ બધું થશે. આપણું મન ઉપર કંટ્રોલ નથી ને એટલે આપણને થશે. 4 દિવસ સુધી તમે એની સાથે રહેશો ને તો 5મા દિવસે તમારી ઈચ્છા થશે કે એ કરે જ ને એવી રીતે હું પણ કરું. આ વાસ્તવિકતા છે. પણ જો આ જ્ઞાન અર્જિત કરેલું હશે ને, જો જીવનમાં ઉતાર્યું હશે ને, તો કેટલા પણ આવા સફરજન ખરાબ તમારી સાથે આજુબાજુમાં હશે ને તો સિચ્યુએશન કઈક ઉલટી દેખાશે તમને, કે તમારા મન પરનો કંટ્રોલ જોઈને છે ને એને ક્યાંક એવું થશે કે યાર આ મારી સાથે રહે છે તો પણ આને આદત નથી લાગી રહી, મારે આની પાસેથી કંઈક શીખવું જોઈએ, અને એ તમને ઉલટું દેખાશે. જેવી રીતે રાઈટ સાઈડ નો આપણે પિક્ચર સમજીએ કે જાસ્મીનનું ફૂલ છે, જાસ્મીનના ફૂલને જો કચરાના ટોપલીમાં નાખવામાં આવે તો કચરાની ટોપલીમાં તો શું હોય? દુર્ગંધો હોય. દુર્ગંધો હોય ને. જ્યારે કચરાના ટોપલીમાં ઘણું બધું નાખવામાં આવી ગયું, શું થશે? તમારા ઘરમાં સમજો દુર્ગંધ આવતી હોય તો આપણે ઓલું ફ્રેશનર વાપરીએ ને, શું કામ મારીએ છીએ? સુગંધ સારી આવે, ઓલું ખરાબ સુગંધ વહી જાય એની માટે. તો આપણે કંઈક આવી રીતે બનવું પડશે જાસ્મીનની જેમ,
કે આપણે પોતાને એટલું બિલ્ડ કરી રાખવું પડશે કે કેટલા પણ ખરાબ લોકો આપણા સાનિધ્યમાં આવે તો એ લોકોનું આપણને ન ઓલું થાય, આપણું જોઈને એ લોકોમાં પરિવર્તન આવે એટલું આપણે પોતાને બિલ્ડ કરવું પડશે. એટલે સંઘનો બહુ મહત્વ છે. તમે કોનામાં બેસો છો, કોનામાં ઉઠો છો, કોની સાથે રહો છો, આ બધું બહુ જરૂરી છે જીવનમાં. આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણે જેની પાસે જ્ઞાન છે એની સાથે બેસીએ તો આપણો વધારે લાભ થાય કે જે ઓલરેડી અજ્ઞાની છે એની સાથે બેસીએ તો વધારે લાભ થાય? શું લાગે છે તમને? જ્ઞાની સાથે જ્ઞાની બેસીએ. સાથે બેસવાથી જ્ઞાન લાગે. બરાબર ને? તો એવી જ રીતે આ મહત્વનું છે. તમને કેટલું બી તમે જ્ઞાન પ્રાપ્ત કરશો, બરાબર, પણ એ જ્ઞાન તમારી માટે કેટલું લાભ છે કેટલું નહીં એ તો નિર્ણય તમારે લેવાનો છે. જ્ઞાન તો બધી જગ્યાએથી મળશે તમને, યુટ્યુબ ઉપરથી પણ મળશે, ભગવદ્ ગીતાના ક્લાસમાંથી પણ મળશે, પણ તમારા ઉપર ડિપેન્ડ છે ને. તમે જો યુટ્યુબ માંથી જોઈને કરશો તમારા ક્વેશ્ચન થશે, તમે પૂછશો ક્યાં? અને જો લાઈવ તમે જોડાણા હશો તો તમે ક્વેશ્ચન થાય તો પૂછી તો શકો ને. તો આ ડિફરન્સ છે કે આપણો જયારે વિષય આવે છે ત્યારે આપણને બધું સારું સારું લાગે છે, આપણને બધું જ સારું સારું લાગે છે, પણ આપણે એ જ ઓળખી શકતા નથી કે આપણી માટે ખરાબ છે. એની માટે જ્ઞાન જરૂરી છે અને જ્ઞાન માટે સંઘ જરૂરી છે. ભક્તોનો જયારે સંઘ હશે તો આપણને વારે ઘડીએ એ આપણને યાદ અપાવી દેશે કે આ ખરાબ છે, આ સારું છે, આ માર્ગ યોગ્ય છે, આ માર્ગ નથી. એટલા માટે કન્ટિન્યુઅસ આપણા સાથે પણ અહીંયા ઘણા બધા મારાથી પણ સિનિયર લોકો જોડાયેલા છે, મારાથી પણ પહેલેથી આ ક્લાસમાં જોડાયા છે અને આજે પણ આ ક્લાસમાં જોડાય છે. હવે મારાથી પણ સિનિયર લોકો અહીંયા ઉપસ્થિત છે. શું કામ? એ લોકોને તો બધા શ્લોક ને શ્લોક બધું મોઢે યાદ છે, સ્લાઇડ આવે તો ખબર છે કઈ સ્લાઇડ પર શું કહે છે પ્રભુજી, બધું ખબર છે, તો પણ જોડાય છે. શું કામ? સંઘનો મહત્વ છે કે કેવા લોકોના સાનિધ્યમાં રહેવાનું છે. કારણ આપણે ભૂલી જઈએ છીએ અમુક સમયે, તો આવી રીતે કન્ટિન્યુઅસ આપણે જો રિફ્રેશ કરાવ્યા કરશું આપણને તો આપણા માઇન્ડમાં, આપણે જો કોઈ કોમ્પ્યુટર મોબાઈલ એને પણ આપણે સાફ કરતા હોઈએ છીએ ને, એમાંથી વાયરસ કાઢતા હોઈએ છીએ, નકામી વસ્તુ કાઢતા હોઈએ છીએ. શું કામ? કારણ કે વ્યવસ્થિત ચાલે. સેમ એજ જીવનમાં લાગુ થાય છે. ખરાબ બાબત જ્યાં સુધી કાઢશું ને ત્યાં સુધી વ્યવસ્થિત માર્ગ ઉપર ચાલશું નહીં. આપણને અડચણો આવ્યા જ કરશે પછી ઘડે ઘડે. કેમ? તો કે આપણે રિફ્રેશ નથી કરતા ને એટલા માટે. તો અહીંયા સુધી ક્લિયર છે? આ સમજાણું હશે તો આગળનું સમજાશે. હરે કૃષ્ણ. તો જો બંને, હા પ્રભુજી, હરે કૃષ્ણ. બંને ગુણ આપણી અંદર જ છે, દૈવી ગુણ પણ છે અને આસુરી ગુણ પણ આપણી અંદર જ છે. આપણે સિલેક્ટ કરવાનું છે સંગ કોનો રાખવાનો છે. ભક્તોના સંગમાં રહેશો તો જ્ઞાનની પ્રાપ્તિ થશે, આધ્યાત્મિક અને ભૌતિક જગતમાં આપણું ઉદ્ધાર થશે. અને જે ભૌતિક જગત સાથે સંકળાયેલા છે ખાલી તમે એના સાનિધ્યમાં રહેશો તો એ ખાલી તમને ભૌતિક જગત પૂરતું જ જ્ઞાન આપશે, લિમિટેડ જ્ઞાન આપશે. જે એની પાસે છે એટલું જ જ્ઞાન આપશે, જેનો અનુભવ છે એટલો જ એ અનુભવ કહેશે. પરંતુ જ્યારે તમે ભક્તોના સંગમાં રહેશો તો એ તમને ભગવાનની લીલા સહિત, શાસ્ત્રોના સંદર્ભો સહિત બધું જ્ઞાન આપી શકે છે. કેમ? તો એ એવા લોકોના સાનિધ્યમાં છે, એ ટેમ્પલના ટચમાં છે ને, ટેમ્પલના જે ભક્તો છે એના ટચમાં છે, એટલે આ ફરક પડે છે. એટલે સંઘનું બહુ મહત્વ છે જીવનમાં. આ બધા ગુણો કેવી રીતે આપણામાં વિકસિત થાય તો કે આપણે એવા સંઘમાં રહેશું ને તો પણ આપણામાં ધીરે ધીરે ફરક પડે છે. અને ફરક કેવી રીતે પાડી શકે? તો કે શુદ્ધિકરણ કરવું પડે. કેવી રીતે? તો કે ભક્તિમય સેવાઓ કરીને. જેમ કે સવારે ઉઠીએ, મંગળા આરતી કરી ભક્તોની સાથે મળીને, જપા સેશનમાં જોડાઈ ગયા, સવારે ભાગવતમના ક્લાસ ચાલે છે એમાં જોડાઈ ગયા, બપોરના ચૈતન્ય ચરિતામૃત ભાગવતમનું રીડિંગના ક્લાસ ચાલે છે એમાં જોડાઈ ગયા, ભક્તિ વૃક્ષના ક્લાસ ચાલે છે એમાં જોડાઈ ગયા, ભગવદ્ ગીતાના ક્લાસ ચાલે છે એમાં જોડાઈ ગયા. આવી રીતે વિવિધ જે ક્લાસીસ ચાલે છે એમાં જોડાય, ટેમ્પલના એમાં જોડાય, ટેમ્પલની સેવામાં જોડાય. તો એનાથી ધીરે 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 આપણને ભક્તોનો સંગ મળે, અને જ્યારે ભક્તોનો સંગ મળે છે ત્યારે આપણામાં ધીરે ધીરે આ બધી ક્વોલિટીઓ બિલ્ડ થાય છે. આ બધું તમને મોટિવેશનલ સ્પીકરો કહેતા હશે. ક્યાંથી કે છે આ બધું? ભગવદ્ ગીતામાંથી જોઈને આ બધું કહે છે. એટલે ભગવદ્ ગીતા જે છે એને પહેલા જ ચાપ્ટરમાં આપણે જોયું તો શું કીધેલું છે? લાઈફ મેન્યુઅલ કીધી છે. શું કામ? જીવન જીવવાની બધી બાબતો એમાં આપણને ક્લિયર કરીને આપી દીધી છે. દિવ્ય ગુણો મોક્ષ માટે અનુકૂળ છે. જો શું કે છે? જ્યારે મોક્ષ એટલે શું? જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આમાંથી આપણે બહાર નીકળવું, આને કહેવાય છે મોક્ષ, છે ને. તો કે દિવ્ય ગુણો જે છે એ મોક્ષ માટે અનુકૂળ છે, જ્યારે અસુરી ગુણો છે બંધન આપવા માટે છે. ખરાબ લોકોના સાથે રહેશું તો ભૌતિક જગતમાં ફસાયા કરશું, ભક્તોની સાથે રહેશું તો ઉદ્ધાર થવાના ચાન્સીસ છે, એમ અહીંયા કે છે. એટલે કે હે પાંડુ પુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દૈવી ગુણો સાથે જ જન્મ્યો છે. ક્ષત્રિય ધર્મના હતા. પહેલા જ ચાપ્ટરમાં આપણે જોયું કરુણા, છે ને. 5 એવા આપણને રીઝન આપી દીધા કે યુદ્ધ નથી કરવું. તો એ શું, કયા ગુણો છે? બધા ગુણો જોઈએ જ્યારે આપણે તો આપણને ખબર પડે કે કેવો વિચાર કરે છે. દુશ્મનો છે સામે તો પણ એ
કેવો વ્યવહાર કરે છે કે નહીં આ મારા છે ને એ લોકોને મારીને જો મને રાજ્ય મળતું હોય તો મને રાજ્ય નથી જોઈતું કહેતા હતા ને, યુદ્ધ કરવાની ના પાડતા હતા ને. અને એની જગ્યાએ આપણે હોય તો આપણે સીધા સામે કહી દઈએ કે આવી જાઓ, યુદ્ધ કરવું છે ને, ઓકે આવી જાઓ કોર્ટમાં, વાંધો નથી, આપણે કોર્ટમાં લડી લઈશું, આપણે આવું કરીએ. તો આ ફરક છે ભક્તમાં અને ભૌતિક જગતમાં સંકળાયેલા લોકોની વચ્ચે, આ તફાવત છે. એટલા માટે આ બધું જાણવું બહુ જરૂરી છે અને સમજવું બહુ જરૂરી છે. ભક્તોનો સંગ હોવો બહુ બહુ જરૂરી છે. જો ભક્તોનો સંગ નહીં હોય તો આ બધું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. જ્ઞાન તો આપણે લઈ પણ લઈએ અહીંયાથી ત્યાંથી યુટ્યુબ માંથી, પરંતુ સમય આવશે ને ત્યારે આપણે કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં આવશું કે આમાંથી યોગ્ય કયું છે, શું કરવું જોઈએ. એટલે ભક્તોનો સંગ જરૂરી છે. અને ભક્તિમય જીવન ક્યારે શરૂ કરી શકાય? પ્રહલાદ મહારાજે જન્મના પહેલા જ શરૂઆત કરી હતી. આપણને બધાને ખબર છે કે જયારે ગર્ભમાં હતા માતાના ત્યારે જ એમને નારાયણજી પાસેથી બધું, નારદજી એમની પાસેથી બધું કહીએ ને કે આખું ભાગવતમ સાંભળી લીધેલું હતું. તો ભક્તિ એમને તો જન્મની પહેલા જ મળી ગઈ હતી. એટલે જયારે એમનો જન્મ થયો તો એ ભક્તિ માર્ગ ઉપર હતા. જયારે કે એમનો જન્મ ક્યાં થયો હતો, કયા કુળમાં હતા એ? હરે કૃષ્ણ. ભક્ત પ્રહલાદ જે છે કયા કુળમાં હતા? એમના અરે કુળમાં, અસુર કુળમાં હતા. હરે કૃષ્ણ. તો આ જાણવું જરૂરી છે આપણે કે કયા બી કુળમાં આપણો જન્મ થાય, પણ જો આપણને ભક્તિમય વાતાવરણ, ભક્તિમય લોકો અને ભક્તિનું જો જ્ઞાન હશે, આપણે એ માર્ગ ઉપર હશું, તો આપણને ફરક પડતો નથી આપણો જન્મ ક્યાં અને કેવી રીતે થયો છે. ક્યાં અને કેવી રીતે જન્મ થયો છે એ આપણને ફરક પડતો નથી જયારે આપણે ભક્તિમય વાતાવરણમાં હોઈએ ત્યારે. એટલા માટે મહત્વનું છે આપણા ઘરમાં પણ નાના નાના બાળકો હશે, અત્યારથી એ લોકોને આ બધું શીખવાડવું જરૂરી છે ને, તો આગળ જઈને તકલીફ થશે. તો પ્રહલાદ મહારાજને જન્મ પહેલા જ બધું જ્ઞાત હતું. આપણને ખબર છે શું રિઝલ્ટ આવ્યું? ભગવાન આવી ગયા બચાવવા માટે, છે ને. એવી જ રીતે ધ્રુવ મહારાજ 5 વર્ષની શરૂઆત, 5 વર્ષના હતા ત્યારે એમની સાથે કઈક એવા ઇન્સિડન્ટ થયા જેના લીધે એ વનમાં ચાલ્યા ગયા. ત્યાં પણ એમને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર મળ્યો અને એકનિષ્ઠ થઈને દ્રઢ ઉદ્દેશ સાથે એ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. ભગવાને દર્શન આપ્યા ને. વાચા ફૂટતી નહોતી, બોલી નહોતા શકતા કે શું કામ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા. ભગવાન પૂછે છે કે શું ઈચ્છા છે તારી, બોલી નથી શકતા. પછી જયારે વાચા ફોડે છે, જયારે શંખ અડાડે છે, વાચા ફૂટે છે, ત્યારે કે છે કે તમે મળી ગયા ને, હવે મને બીજું કાંઈ નથી જોઈતું. ભગવાનને બધું ખબર છે તમને શું જોઈએ છે. ભગવાનને બધું ખબર છે તમને શું જોઈએ છે. પછી જો એમને શું આપી દીધું, આપણને બધાને ખબર છે. આજે પણ આપણે ધ્રુવનો તારો કરીને જોઈએ છે. તો આખું એક સ્પેસ આપી દીધી, જગ્યા આપી દીધી કે તારે રાજપાટ જોઈતું હતું ને, આલે સ્પેશિયલી વગર માગે મળી ગયું. અવિચળ રાજપાટ આપી દીધું. બરાબર ને, વગર માગે મળી ગયું. ક્યારે? અનન્ય ભક્તિ દ્વારા. આના ઉપરથી આપણને એ સમજાય છે કે જો આપણે કન્ટિન્યુઅસ ભક્તિ માર્ગ ઉપર હશું, ભક્તોના સંગમાં હશું, અને જો આપણે અનન્ય ભક્તિ કરશું તો એક સમય એવો આવશે કે આપણને પણ જે જોઈએ છે ને એ બધું આપણને ધીરે ધીરે મળતું જશે. આપણે જે અત્યારે ભાગદોડ કરી રહ્યા છે ને, મને આ જોઈએ છે, ઓલું જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે, આપણે એની માટે ભાગદોડ કરી રહ્યા છે. ભગવદ ગીતામાં આપણને બધું જ્ઞાન આપેલું છે. એક જ માર્ગ તમારે સ્વીકારવાનો છે, ભક્તિ માર્ગ. તમને જે જોઈએ છે ને બધું તમને મળી જશે. અને ભગવાને પાછલા અધ્યાયમાં આપણને જ્ઞાન પણ આપી દીધું કે તારી પાસે જે છે એનું રક્ષણ પણ હું કરીશ અને તારી જે ઈચ્છા છે એની ઈચ્છાની પૂર્તિ પણ હું કરીશ. તો આટલું બધું ભગવાન આપણને સપોર્ટ કરતા હોય તો આપણે એક પગલું તો ચાલવું પડશે ને. વિશ્વાસ તો આપણે બતાડવો પડશે ને કે મને તમારા ઉપર વિશ્વાસ છે ભગવાન, તમે જે યોગ્ય કરો એ. હવે તો હું તમારો દાસ અને હવે તો હું તમારા જ માર્ગ પર ચાલીશ. મારું સારું થાય તોય ભલે, મારું જે થવાનું એ થાય. જો તમે આવી રીતે વર્તન રાખશો, બરાબર, પોતાની જે ઈચ્છા છે આવી રીતે તમે પ્રગટ કરશો કે મારે ભગવાનના સાનિધ્યમાં રહેવું છે, તો કોઈ દિવસે તમને કર્મના બંધનો નહીં બંધાય, કોઈ દિવસે તમારે કોઈ સાથે ઝઘડા નહીં થાય, કોઈ દિવસે તમને લોભ મોહ માયામાં તમે પડશો નહીં. સામેવાળો કેટલો પણ પાડશે ને તો બી નહીં પડો તમે. હવે જયારે આપણને કોઈ કંટ્રોલ ન કરી શકે, બરાબર, આપણને કોઈ કંટ્રોલ ન કરી શકે તો કેટલું સારું હોય. આપણે રોબોટ છીએ કે બધા આપણને કંટ્રોલ કરે? એવું જ થઈ રહ્યું છે અત્યારે. કોઈક ને કોઈક આપણને કંટ્રોલ કરી રહ્યા છે. આપણે જે જીવન જીવીએ છીએ, તમે પોતાના મનને પૂછી જોજો કે શું હું મારા મરજી પ્રમાણે જીવન જીવું છું? કોઈક ને કોઈક આપણને કંટ્રોલ કરે છે. માયાદેવી તો કરે જ છે કંટ્રોલ, પણ હજી બી લોકો કરે છે આપણને કંટ્રોલ. તો આપણે નિશ્ચય કરવાનો છે કે આપણે આવ્યા શેની માટે છે? લોકોના હાથ નીચે કંટ્રોલ થવા આવ્યા છે? આપણે નથી. આપણે ભગવાનના દાસ છે, ભગવાનના ધામમાં જવા માટે આવ્યા છે. તો આપણે એ પ્રયત્ન પર લાગવાનું છે. જયારે આપણે ભગવાનના સાનિધ્યમાં હશું ને તો કોઈ આપણને કંટ્રોલ નહીં કરે. એટલે જ્યારથી આપણને આ બધું ખબર પડી જાય ત્યારથી ભક્તિમય સેવાઓ ચાલુ કરી દેવી જોઈએ. લાઈફની સાયકલ છે, જન્મ થાય, ધીરે ધીરે
કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાંથી પછી લગ્ન થાય પછી આપણે સંસારમાં લાગી જઈએ એટલે વ્યસ્ત થઈ જઈએ, અને પછી ધીરે ધીરે આપણે વૃદ્ધ થઈએ છીએ. વૃદ્ધ થાય એટલે આપણને અમુક બીમારીઓ લાગે અને પછી અંતિમ સમય આવી જાય. હવે આપણને એમ થાય કે હું અંતિમ સમયમાં કરીશ તો એ પોસિબલ થવાનું નથી. કેમ તો કે આપણે બધા એક એજ વટાવી ગયા છે અને આપણને ભૌતિક જગત સાથે એટલું બધું સંકળાવી લીધું છે આપણે કે આપણે એમાંથી એના મોહમાંથી છૂટી શકતા નથી. એટલે જ્યારથી આપણને ખબર પડે ને ત્યારથી આપણે શરૂઆત કરી દેવી જોઈએ ભક્તિમય ઓલું કરવાની, જીવનમાં ઉતારવાની. 6 લાયકાતો શું છે જેનો આપણને ગર્વ છે? જો મિથ્યા અહંકાર આપણને ગર્વ હોય ને, અહીંયા કીધું છે આપણને. સંપત્તિ, સૌથી વધારે સંપત્તિ પણ કમાઈ લીધી. એક એક્ઝામ્પલ લઈએ આપણે. આમના પિતાજી આપણે બધા ઓળખીએ છીએ છે ને, આમના પિતાજીએ સ્ટાર્ટ કરેલું, કેટલા બધા પૈસા એમણે કમાવી લીધા. આજે શું એમને રોજ યાદ કરે છે? રોજ યાદ કરે છે કોઈ? એમના ફેમિલી મેમ્બર પણ યાદ નહીં કરતા. જયારે એમનો જન્મદિવસ કે પુણ્યતિથિ આવતી હશે ત્યારે યાદ કરતા હશે. એ વગર કોઈ યાદ કરતું હશે કે? શું ફાયદો થયો એટલો બધો પૈસા કમાઈને? મૂકી ગયા અહીંયા જ, લઈ ગયા સાથે કાંઈ જ ન લઈ ગયા. એ સમય હતો ને, સમય બહુ મૂલ્યવાન છે. આપણને જે સમય મળ્યો છે આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ને બહુ મહત્વનું છે. શિક્ષણ, આપણે આગળ એવા ઉદાહરણ છે, નરસિંહ મહેતા, મીરાબાઈ, આપણે આગળ ઉદાહરણ છે. શિક્ષણ કેટલું હતું? લગભગ 0. ભગવત પ્રાપ્તિ કરી તો પણ ભગવાન પોતે આવ્યા હતા, આપણને બધું ખબર છે. આપણે અહીંયા કેટલું પણ શિક્ષણ શીખી લેશું એ શેમાં કામ આવવાનું છે? આપણને ભૌતિક જગત માટે કામ આવવાનું છે. જ્યારે કે આધ્યાત્મિક શિક્ષણ આપણે જયારે લેશું, આધ્યાત્મિક જ્ઞાન લેશું તો આપણને ક્યાં કામ આવવાનું છે? ભૌતિક અને આધ્યાત્મિક બંને જગ્યા પર આપણો ઉદ્ધાર થવાનો છે. કારણ કે આ ભૌતિક જગતમાં જે છે આપણને ફસાવવા માટે આપણને નાનપણથી જે શિક્ષણ કરાવે છે એમાં શું શીખવાડે છે? મોટું થઈને આપણે પૈસા કમાવાના છે. આપણને આ શીખવાડવામાં આવે છે. તું સારું શીખીશ તો સારું કમાઈશ, સારું શીખીશ તો ગવર્મેન્ટ સર્વન્ટ થઈશ. આ બધું આપણને શીખવાડવામાં આવે છે. પણ શું નાનપણથી આપણને આ કીધું કે જે તું અહીંયા શીખવાનો છે એ તો તારા માટે મહત્વનું છે, પણ જે આગળના જીવન માટે મહત્વનું છે એ પણ તને અહીંયા શીખવાડવામાં આવશે. એ જોયું કોઈ દિવસે આપણે? અહીંયા ખાલી આપણને એટલું જ શીખવાડવામાં આવે છે જેટલું મર્યાદિત છે. આપણે વિચાર કરવાનો છે કે આપણે આટલા દુનિયામાં જીવવાનું છે, થોડું મોટું સમગ્ર બ્રહ્માંડ છે ને, આપણે એમાં જવાનું છે. હવે આપણે આપણા ઉપર ડિપેન્ડ છે કે પૃથ્વી લોક પર જ પાછું આવવું છે, પાતાળ લોકમાં જવું છે કે બ્રહ્મ લોકમાં જવું છે. એ નિર્ણય લેવા છે કે સીધું ગોલોક વૃંદાવનમાં જવું છે, એ આપણા ઉપર છે. સુંદરતા, આપણને ઘણો બધો અહંકાર કે હું બહુ સુંદર દેખાઉં છું. 40, 50, 60, 70 વર્ષની ઉંમર થાય, સ્કિન ખરાબ થવા માંડે, નબળી પડી જાય સ્કિન. ત્યારે પછી સુંદરતા ગમે કે? ત્યારે પછી આપણને એમ થાય કે એક સમય હતો હું બહુ સુંદર દેખાતો હતો અને હવે એક સમય છે મારી સ્કિન બધી ખરાબ થઈ ગઈ. કયા દુખી? કઠોરતા. જયારે આપણે યુવા હોય ત્યારે આપણે કઠોર હોઈએ બહુ, આપણે પોતાના ફાયદાનો જ વિચાર કરીએ, કોઈ દિવસે બીજાના લાભનો આપણે વિચાર કરતા નથી. હજી એક અહંકાર છે આપણો, કયો? તો કે સારો પરિવાર છે ને. પરિવાર કેટલો પણ મોટો રહેવા દો, એક મહત્વનો પોઈન્ટ આપણે સમજીએ, જ્યારે આપણે પ્રોબ્લેમમાં હોઈએ છીએ ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું. આપણી પ્રોબ્લેમ આપણને પોતાને સોલ્વ કરવી પડે છે. કારણ કે જે ઉભા રહે છે એ લોકો પોતાના લાભ પ્રમાણે ઉભા રહે છે, કે એ લોકોને આપણી પાસેથી કંઈક ને કંઈક લાભ હોય ને એટલા માટે એ લોકો ઉભા રહે છે. બાકી કોઈને તમારાથી કાંઈ લેવા દેવા છે નહીં. આ વાસ્તવિકતા છે. ભલે તમે માનો કે ન માનો, આ વાસ્તવિકતા છે કે કોઈને કોઈ કામ હશે તમારી પાસે ત્યારે તમારી સાથે ઉભા રહેશે, બાકી કોઈ ઉભું નહીં રહે. પોતાનું પોતાને જ કરવાનું છે. જયારે આપણને આ જ્ઞાન જ છે કે પોતે આવ્યા એકલા છે, જવાનું એકલું છે, પોતાનું પોતાને જ કરવાનું છે, તો શું કામ બીજા ઉપર ડિપેન્ડ રહેવાનું છે? આપણે આપણો માર્ગ આપણે નિશ્ચિત કરવાનો છે. અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું. હવે જ્ઞાન આવી ગયું છે, હવે ભક્તિ માર્ગ સ્વીકારી લઈએ. એક જ એવો રસ્તો છે જે તમારું જીવન, તમામ જીવન તમારું સુધારી દેશે. આખું બધા ખરાબ કર્મ થયેલા હશે ને એ પણ સુધારી નાખશે. ભક્તિ માર્ગ. જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. જે આસુરી પ્રવૃત્તિ વાળા હોય, જે ભૌતિક જગત સાથે સંકળાયેલા હોય, એ લોકોના પવિત્ર પ્રકાર જ ન હોય કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. એ લોકોને મારી માટે શું ફાયદાનું છે ને એ મહત્વનું. એ લોકોનું આચરણ પણ એવું હોય છે કે એ લોકો તમને વેલ્યુ પણ નહીં આપે. તો આવું બધું આપણને જોવા મળે છે. તો આપણે બધું શું કામ અહીંયા આપ્યું છે ભગવદ ગીતામાં? કે આ બધું આપણે જોઈએ છે, રોજના જીવનમાં આપણે આ બધું જોઈએ છે પણ સમજતા નથી. એટલે આપણને અહીંયા સમજાવવા માટે આપ્યું છે. તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કોઈ ઈશ્વર દ્વારા નથી થતું.
તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય બીજું કોઈ કારણ નથી. એટલે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો માટે આપણે જન્મ લીધો છે એમ કહેવાનું છે. અને ઘણા બધા લોકોને મેં પણ સાંભળ્યું છે બોલતા કે એવી રીતે કહેતા હોય કે નેક્સ્ટ જન્મમાં કરશું, અત્યારે એન્જોય કરી લઈએ. આ એ લોકોનો સ્ટેટમેન્ટ હોય છે. હવે આવતું જન્મ જ તમારા અત્યારના કર્મો ઉપર આવતું જન્મ ડિપેન્ડ છે. તો તમારા જે કર્મો છે એ તમને ઓલરેડી પતનના માર્ગ પર લઈ જવાના છે. પછી તમે વિચાર કરશો કે આવતા જન્મમાં એન્જોય કરું, અત્યારે એન્જોય કરે, આવતા જન્મમાં ભક્તિ કરશું. વિચાર કરો, તમારા કર્મ જ એવા છે કે તમને પાતાળ લોક ને નીચેના લોક પ્રાપ્ત થવાના છે. શું તમે ભક્તિ કરવાના નીચેના લોકમાં ગયા પછી? જ્યારે કે આ એક જ યોની એવી છે, માનવ યોની, જેમાં આપણને બુદ્ધિ આપેલી છે, જેમાંથી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ. આપણા કર્મ જ ખરાબ છે, નીચેના યોનીમાં જઈને આપણે શું કરી લેવાના છીએ? તો આ સમજી શકતા નથી છે ને. અને લોકોનું કેવું શું છે કે ઈશ્વર દ્વારા કઈ થતું નથી. તો પછી સૂર્ય અને ચંદ્ર કેવી રીતે આવે છે? અમુક લોકો સાયન્સ ને માનવા વાળા છે. હવે તો સાયન્સ પણ બધું એક એક કરીને એ જ કે છે જે શાસ્ત્રોમાં ઘણા સમય પહેલા કીધેલું છે ને. તો આ બધું સમજવું બહુ જરૂરી છે. એવો નિષ્કર્ષનું અનુગમન કરીને આસુરી લોકો જેમને આત્મજ્ઞાન ખોઈ દીધું છે અને જેઓ બુદ્ધિહીન છે એવા બિનઉપયોગી અને ભયાવહ કાર્યોમાં પ્રવૃત્ત હોય છે, જે સંસારનો વિનાશ કરવાને માટે હોય છે. એ લોકોના કાર્ય કેવા હોય છે? ખરાબ હોય છે. એનાથી શું થાય છે કે એની પેઢી દર પેઢી બધું એ જ શીખતું જાય છે. અત્યારે પ્રોબ્લેમ શું થયો છે? એ જ પ્રોબ્લેમ થયો છે. આજે કલયુગમાં આપણે જોઈ રહ્યા છે શું પ્રોબ્લેમ થયો છે? એ જ ધીરે ધીરે પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે બધા પોતાના ફાયદા માટેનું વર્તન કરે છે. જે વર્તન નીચેની એમની જે પેઢી છે એ શીખે છે અને પછી બધા પતનના માર્ગ પર. એટલે હું ચાલીશ, મારી પાછળ આખું ફેમિલી પતનના માર્ગ પર છે ને. આ જ થઈ રહ્યું છે. અને આનાથી શું થાય છે કે સમાજ બગડે છે. અને જ્યારે સમાજ બગડે છે તો આખા સમાજનું નુકસાન થાય છે. આખો સમાજ નષ્ટ થવા પર આવે છે. પછી આપણને એમ થાય કે આપણા સમાજમાં કેમ એવું? તો પહેલાના જે લોકો છે એ લોકોએ આ બધું જ્ઞાન જ નથી આપ્યું. નીચે કીધું જ નથી, આ સમય જ નથી આપ્યો છે ને. સમય છે ને આપતા એન્જોયમેન્ટ ને, જીવનમાં એન્જોયમેન્ટ કરવી છે એને સમય આપતા, પણ કોઈ દિવસે આને સમય નથી આપ્યો કે આપણે જાણી તો લઈએ કે આપણે અહીંયા આવ્યા છે એની માટે છે, આપણે કરવાનું શું છે. નથી આપતા સમય. તો એ પ્રોબ્લેમ છે. કોની જેવું હોય છે? શિશુપાલ જેવું. જો અહીંયા આપણને શિશુપાલજીનું ઉદાહરણ આપવામાં આવેલું છે ને. અહંકારમાં હતા અને પછી પોતાનું પતન કરી લીધું, વિનાશ કરી દીધો. મિથ્યા અહંકાર, બળ, ઘમંડ, કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. શું કે છે? મિથ્યા અહંકાર. આજ જે આપણે બધું ભૌતિક જગતમાં જોઈ રહ્યા છે ને, બધું મિથ્યા અહંકાર છે. એની સાથે બળ, ઘમંડ છે ને. ઘમંડ એટલે શું છે? આપણને ઈર્ષ્યા થાય બીજા પ્રત્યે, બીજાને નુકસાન કરવાની જે ઈચ્છા વ્યક્ત થાય એ બધું ઘમંડમાં આવે છે. અહંકાર જેને આપણે કહીએ છીએ. એનાથી શું થાય? તો કે કામ, ક્રોધ ઉત્પન્ન થાય. કામ એટલે મોહ, વાસના ઉત્પન્ન થાય અને એનાથી પછી શું થાય? આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે ને. જયારે આપણે મોહિત થઈ જઈએ, કઈ વસ્તુ જોઈ જઈએ તો આ મને જોઈએ છે, એની માટે પછી આપણે વિવિધ પ્રયત્ન કરીએ જે આપણું પતનનું કારણ બને છે. અને શું થાય છે? પોતાના શરીરમાં તથા બીજાના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે કે આ કેમ આગળ જઈ શકે, આ મારાથી આગળ કેવી રીતે જાય છે, આ મારાથી વધારે કેવી રીતે કમાય છે, આ મારાથી વધારે પ્રસિદ્ધ કેવી રીતે, આવી બધી આપણા માઇન્ડમાં દુવિધાઓ ચાલતી હોય છે. તો આનાથી શું થાય છે? આપણે પોતાનું તો પતન કરીએ જ છીએ, સાથે આપણે આસપાસના લોકો છે ને એ લોકોને પણ લઈને એ માર્ગ પર લઈ જઈએ છીએ. તો આ બધું શીખવું છે અને આ બધું સમજવું છે જો જીવન આપણે સારું બનાવવું છે. બાકી તો પછી ભગવાને કીધું છે તારી જેવી ઈચ્છા હોય એમ તું કર. 18મા અધ્યાયમાં આપણને કહેશે, હે કુંતી પુત્ર, આવા મનુષ્ય આસુરીઓમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારી સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે. હમણાં જ આપણે ચર્ચા કરતા હતા. શું થાય છે? પતન થાય છે. આપણે એમ કહીએ કે અત્યારે હું એન્જોય કરી લઉં, આવતા જન્મમાં હું જોઈશ. અરે પણ આ જન્મમાં તે કર્મ એવા કર્યા છે કે તારું પતન છે. અને એનાથી પતન થશે તો શું થશે? તને કોઈ તો નીચેની યોની પ્રાપ્ત થશે, પશુ, પ્રાણી, પક્ષી, એવું કઈ. હવે આમાં ક્યાં બુદ્ધિ છે કે ભગવાનની ભક્તિ કરે, કન્ટિન્યુઅસ માળા કરે? કારણ કલયુગ ચાલે છે. જો આ સમજવું જરૂરી છે. કલયુગ ચાલે છે. કલયુગમાં જપ ને મહત્વ છે. આપણે જે જાપ કરીએ છીએ એને મહત્વ છે. હવે તમે જાપ કેવી રીતે કરશો જો તમે પશુ, પ્રાણી, પક્ષીના એમાં હશો તો? છે કે પોસિબલ જાપ કરવો આપણને? હરે કૃષ્ણ. બધા યુગનું અલગ અલગ ઓલું છે ને. અલગ અલગ યુગમાં અલગ અલગ પદ્ધતિ ભગવાનનું સ્મરણ થતું. કલયુગ છે, કલયુગ કેવલ નામ ધારા. તો આપણે જો નીચેના યોનિમાં જશું તો આપણે ભગવાનની ભક્તિ કરી શકવાના કે જાપ કરી શકવાના કે નહીં? તો આપણો ઉદ્ધાર ક્યાંથી થશે? તો એ શું કે છે અહીંયા? ક્રમશ એટલે ધીરે 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 નીચેની યોનિઓ પ્રાપ્ત કરશે ને એકવાર એવું થશે કે એકદમ નીચેની યોનિમાં પહોંચી જશે. જવાનું હતું ઉપર,
પણ હજી ભગવાનથી દૂર વયા ગયા. કેમ? આ શક્તિ. એટલે આ બધું સમજવું જરૂરી છે. આ 3 નરકના દ્વાર છે. કયા? તો કે કામ, ક્રોધ અને લોભ. આ 3 નરકના દ્વાર કીધા છે. કામ એટલે વાસના, ક્રોધ એટલે આપણને બધાને ખબર છે જે આપણા મનના વિરુદ્ધમાં થાય એટલે આપણા અંદર જે તૈયાર થાય ઉત્પન્ન થાય એ ક્રોધ છે ને. અને લોભ, ક્યારે કોઈ દિવસે લોભમાં પડવાનું નથી. આ 3 શું છે? આ 3 નરકના દ્વાર કીધા છે. દરેક શાના મનુષ્યએ તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. યાદ કરવાનું છે, જર્ની આત્માની છે, આ બોડી અહીંયા રહી જવાની છે. તો બોડીના ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે વિચાર કરવાનો નથી. કામ, ક્રોધ અને લોભ. લોભી બનવાનું નથી. આપણી વાસનાઓ આપણે પૂરી કરવા માટે પ્રયત્ન કરવાના નથી, અને ક્રોધમાં કોઈ દિવસ આવવાનું નથી. જો આ 3 માંથી એક પણ પોઈન્ટમાં આપણે ફસાણા તો આપણું પતન નિશ્ચિત છે. આપણે એના ઉદાહરણ જોઈએ અને એનું રિઝલ્ટ પણ જોઈએ. અહીંયા દ્રૌપદી તરફ વાસના હતી. આપણને બધાને ખબર છે કે જ્યારે વસ્ત્ર હરણનો જે પ્રસંગ આપણને બધાને યાદ છે ને, ભગવાને આવીને ચીર પૂર્યા હતા. ક્યારે? જ્યારે ભગવાનને આરાધના કરી, ગોવિંદ ગોવિંદ કરીને એમને બોલાવે છે સાચા હૃદયથી, ત્યારે જુઓ ભગવાન આવીને એમના ચીર પૂરેલા છે. કારણ કે અહીંયા જોઈ શકે છે આપણે વાસનાના એમાં આવી એને બધું ખોઈ નાખ્યું છે ને. આખી ફેમિલી સહિત આખું એનું કહીએ ને કે રાષ્ટ્ર હતું, આખું રાષ્ટ્ર નષ્ટ કરાવી નાખ્યું. શું કામ? અધર્મ, આસુરી પ્રવૃત્તિ, એને બધું નષ્ટ કરી નાખ્યું. પાંડવ પ્રત્યે ગુસ્સો હતો, બરાબર ને? ગુસ્સો હતો. જ્યારે કે જોવા જાય તો શું હતું? બધું પાંડવોનું જ હતું, પરંતુ તો પણ રાજગાદી ઉપર બેઠા હતા અને ગુસ્સો હતો કે નહીં, આ લોકોને તો મારે કેટલા પ્રયત્ન કર્યા એમને મારવા માટેના છે ને. આપણને ઘણા બધા પ્રસંગો યાદ છે. તો ત્યાં પણ શું થયું? ત્યાં પણ ફેલ ગયા. પછી હસ્તિનાપુર રાજ્ય તરફનો લોભ હતો એમને કે ભાઈ આ રાજ્ય તો અમને જ મળવું જોઈએ અને આ રાજ્ય ઉપર રાજ્ય અભિષેક તો અમારો જ થવો જોઈએ. આ એ લોકોની ઈચ્છા હતી છે ને. તો હસ્તિનાપુરના જે રાજ્ય તરફના લોભ હતો બધો નષ્ટ થઈ ગયો, પતન કરી લીધું એમનું. આ બહુ મહત્વનું છે સમજવું કે આ 3 જે છે એ નરકના દ્વાર કીધા છે. આપણે હંમેશા પોતાને એનાથી બચાવવા જોઈએ. હવે પ્રોબ્લેમ શું છે કે આપણા અંદર આ 4 ક્વોલિટીઓ ઓલરેડી ઇનબિલ્ટ થઈને આવેલી છે. આપણને નાનપણથી જે શિખામણ મળી છે એમાં 4 બાબતો આવેલી છે. એક તો ભૂલો કરીએ છીએ આપણે. આપણી પાસે જ્ઞાન હોય તો પણ આપણે ભૂલી જઈએ છીએ, કારણ આપણે મનને કંટ્રોલ કરી શકતા નથી. બીજું તો કે ભ્રમિત થઈ જઈએ, ઘડે ભ્રમમાં મૂકી જઈએ. જયારે એવી કોઈ સિચ્યુએશન આવે તો આપણને એમ લાગે નહીં મારે ભક્તિ નથી કરવી, મૂકો બધું, મારે તો પૈસા કમાવા છે, મારે તો જીવનમાં આગળ વધવું છે, મને કોઈ વેલ્યુ નહીં આપે નહીં તો. ભ્રમિત થઈ જઈએ છીએ ઘડે વારે, પણ સમજી શકતા નથી કે હમણાં એની આગળ પૈસા છે, હમણાં ભલે એન્જોય કરે છે, પણ ભવિષ્યમાં જયારે એનો અંતિમ સમય આવશે ત્યારે એની કઈ યોની પ્રાપ્ત થશે. આ વિચાર આવે છે આપણને? નથી આવતો. આપણે શું જોઈએ છે? નહીં એની જેવું મારે પણ બનવું છે, મારે પણ બહુ પૈસા કમાવા છે. થઈ ગયા ભ્રમિત. માયાદેવી તો બેઠા જ છે ભ્રમિત કરવા માટે તમને. પછી અપૂર્ણ ઇન્દ્રિયો, તો કે ઇન્દ્રિયો પણ આપણી પૂર્ણ નથી. આપણે અડધી વાત જાણીને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ કે હા છે ને ભગવાન આપણને દેખાતા નથી, તો આપણે શું કહીએ છીએ? નહીં ભગવાન નથી હોતા. તો પછી આ બધું ટકી કેવી રીતે રહ્યું છે? આ જે ગ્રહ, નક્ષત્ર, ગ્રહણ ને બધું થાય છે, આ બધું શેના બેસ પર ચાલે? તમારો જન્મ શેના બેસ પર થાય છે? એના જ બેસ પર થાય છે. ભગવાન કહે છે ને બધાને બીજ આપનાર પિતા હું છું, મારાથી જ બધું થાય છે, મારા આદેશ સિવાય તો અહીંયા કઈ પાંદડું પણ હલતું નથી. તો પછી આપણને આપણી ઇન્દ્રિયો એટલી બધી પૂર્ણ નથી. અને અન્યને છેતરવાની વૃત્તિ, આ તો અત્યારે આપણે દરેકના એમાં જોઈ શકીએ છીએ કે જયારે આપણા મન જેવું ન થાય તો આપણે સામેવાળાને ઉદ્ધવસ્ત કરવા પર આવી જઈએ છીએ. તો આ શું છે? અન્યને છેતરવાની વૃત્તિ. આનાથી સામેવાળાનું પણ નુકસાન થાય છે થોડું ઘણું, પણ વધારે નુકસાન આપણું થાય છે ને. તો એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. સતયુગ, હવે અહીંયા જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિઓ હતી, બરાબર, ભગવત પ્રાપ્તિ માટે. તો એ સમય પણ એવું હતું, ધર્મ અને અધર્મ બંને બાબત હતી, દૈવી અને આસુરી શક્તિ હતી. આ બંને હંમેશા એકબીજા સાથે યુદ્ધ કરતા આપણે જોયું છે. તો હવે આપણે સમજવાનું છે અને આપણે પણ એની સાથે યુદ્ધ કરવાનું છે, પણ ક્યાં અને કેવી રીતે એ પહેલા આપણે સમજી લઈએ. સતયુગમાં અલગ અલગ ગ્રહ ઉપર વરાદેવ અને હિરણ્યક્ષ, આપણને બધાને ખબર છે કે હિરણ્યક્ષ પૃથ્વીને લઈ ગયા હતા પાતાળ લોકમાં, છે ને, સોરી નીચેના લોકમાં. તો ત્યાં આપણને બધાને ખબર છે કે ભગવાને વરાદેવનો અવતાર લીધો અને પૃથ્વીનું રક્ષણ કર્યું હતું, છે ને. એમના જે દાંત છે એના ઉપર પૃથ્વીને વિરાજમાન કરીને લઈ આવ્યા હતા અને એની સાથે યુદ્ધ કરીને જીતીને આવ્યા હતા. તો આપણે જોઈ શકીએ છીએ એની વૃત્તિ કેવી હતી? આસુરી વૃત્તિ છે, બીજાને છેતરવાની, બીજાનું નુકસાન કરવાની, બરાબર. જ્યારે કે
જે દૈવી વૃત્તિ છે હંમેશા જીતી જાય છે. ત્રેતાયુગ આવે છે, જુદા જુદા દેશમાં રામ અને રાવણ આપણને ખબર છે, બંને વચ્ચે યુદ્ધ થયું. કોણ જીત્યા? રામ ભગવાન જીત્યા. ને અત્યારે આપણે જે દિવાળી જે ઉજવીએ છીએ એનું જ પ્રતીક છે, આપણને બધાને ખબર છે. પછી આવે છે દ્વાપર યુગ. જો ધીરે ધીરે આ કેવું ક્લોઝ આવતું ગયું. પેલા અલગ અલગ ગ્રહ પર હતું, પછી અલગ અલગ દેશમાં થયું, અને હવે એક જ પરિવારની અંદર પાંડવો અને કૌરવો. દ્વાપર યુગની શરૂઆત. દ્વાપર યુગનો અંત આવતા આવતા શું થયું? બધા કૌરવો નષ્ટ. અને કોનો વિજય થયો? તો કે ધર્મનો વિજય થયો. જે ધર્મ તરફ હતું, જે દૈવી પ્રવૃત્તિ હતું, એનો વિજય થયો. અને એના પછી આવે છે કલિયુગ. કલિયુગની અંદર એક જ વ્યક્તિના અંદર બંને ગુણો છે, સારા ગુણો પણ છે ને ખરાબ ગુણો પણ છે. જો સારા ગુણો વિકસિત કરશું તો ઉદ્ધાર થશે, અને ખરાબ ગુણો વિકસિત કરશું તો પતન થશે. આ બંને ભગવાને આપણને સોંપી દીધેલું છે. તારે જેમ કરવું હોય એમ તું કરી શકે છે. જ્ઞાન આપવાનું કામ મારું છે, મેં આપ્યું છે. અર્જુનજીને પણ શું કીધેલું? યુદ્ધ તો તારે જ કરવું પડશે, ઉઠ અને યુદ્ધ કર. જ્યારે કે ભગવાને એમને વિરાટ સ્વરૂપમાં બધું બતાડી દીધું, પણ એ શું કહે છે? તો પણ ઉઠ અને યુદ્ધ કર. તારું કર્તવ્ય છે ને તારે જ કરવાનું છે. તને અહીંયા બોલાવે છે એટલા માટે છે, તારું કર્તવ્ય તું કરી શકે. આપણને પણ અહીંયા એટલા માટે મોકલ્યા છે કે જા, સમય આવશે ત્યારે તને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. એ પછી તારા ઉપર છે. તારે જો એ જ્ઞાન પ્રાપ્ત કરીને જો મારી પાસે આવવું હોય તો પણ તારી ઈચ્છા, અને તારે ન આવવું હોય, પતન કરાવે તો પણ તારી ઈચ્છા. ભગવાન તો કીધું છે, ભગવાન પોતે જ આવ્યા હતા. ભગવાન કહેતા હતા ને કે હું અહીંયા શું કરું છું? હું પોતે કર્મ કરીને બતાડું છું કે નિષ્કામ કર્મ કરીને પણ જીવન વ્યતીત કરી શકાય છે. તો એટલા માટે આ બધું બહુ મહત્વનું છે. આપણા ઉપર આ જે માસ્ક લાગેલું છે, આપણે અંદરથી કંઈક છે અલગ, અને ચહેરા ઉપર આપણે કંઈક દેખાઈએ અલગ છે. હું ફોર એક્ઝામ્પલ આવી રીતે ધોતી કુર્તો પહેરી, તિલક બિલક ધારણ કરી, માળા બીળા લઈ ને હું માર્કેટમાં જો જાઉં અને ત્યાં હું કોઈ સાથે ખોટો વ્યવહાર કરું, કે કોઈની ઈર્ષ્યા કરું, કે કોઈનું નુકસાન કરું, તો શું લાગે છે તમને? વ્યાજબી છે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? હું કોઈનું મન દુખાવું, કોઈની ઈર્ષ્યા કરું, કે કોઈનું નુકસાન કરું, શું લાગે છે તમને? હરે કૃષ્ણ. શું થશે આનાથી? ધર્મમાં રહીને અધર્મ ન કરાય પ્રભુજી. હરે કૃષ્ણ. તો શું થશે? શું રિઝલ્ટ શું આવશે? ખરાબ રિઝલ્ટ આવે. હા, પતન થઈ જશે મારું તરત. એક તો મેં માર્ગ સ્વીકાર્યો છે ઉદ્ધાર થવા માટે, છે ને, ભગવાનના નજીક સમીપ જવા માટે, આ ભૌતિક જગતમાં રહીને શાંતિ ભર્યું જીવન જીવવા માટે. એટલા માટે મેં આ માર્ગ સ્વીકાર્યો છે. અને એ માર્ગ સ્વીકાર્યા પછી પણ જો હું આવા કોઈ ખોટા કર્મ કરીશ તો શું થવાનું છે? મારું પતન નિશ્ચિત છે. એટલે જીવનમાં ઉતારવું અને એને ટકાવી રાખવું બહુ જરૂરી છે ને. નહીં તો ઘણા બધા એવા લોકો છે, સવારે ઉઠીને મંગળા આરતી કરે છે, પછી આખો દિવસ એવા કર્મ કરી નાખે છે જે બંધનમાં બાંધી નાખે. તો એ જ આ ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે તું તારું જીવન સરળ કરવું હોય તો તને પોતા પર મહેનત કરવી પડશે. બીજા પર મહેનત નથી કરવાની, તારે પેલા પોતા પર કરવાની છે. જયારે આપણે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હોય તો એમાં કહેવામાં આવે છે કે ઓલું માસ્ક આવે ને, તેમ કે પેલા પોતાનું માસ્ક લગાડો, પછી બીજાની મદદ કરવાની. તો એવું જ કંઈક આપણી માટે પણ છે. જયારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો બીજાને પછી આપણને પેલા જ્ઞાન આપણે લઈને આચરવાનું આપણે છે. જયારે આપણા અંદર આ બધું ફરક આપણને જણાશે ને, ત્યારે આપણે બીજાને કહી શકશું કે આ મારો અનુભવ છે. હું ભગવદ્ ગીતામાં જોડાણો, મેં ભગવદ્ ગીતાના ક્લાસ કર્યા, મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, પછી હું આ માર્ગ ઉપર ચાલ્યો, એ પછી મને આ ફરક મારામાં જણાનો કે આની પહેલા હું આવી રીતે વર્તન કરતો, આની પહેલા મારી આવી પ્રવૃત્તિઓ હતી, હવે મારી અલગ છે, અને એનાથી મને શાંતિ મળે છે, મને ખુશી મળે છે. ત્યારે હું બીજાને કહી શકું. મેં જયારે અનુભવ લીધો છે, મેં જયારે એને કહીએ ને કે એ જીવન મેં જીવ્યું છે, તો હું બીજાને કહી શકું કે આ જીવન કેવું છે. તો આ બહુ મહત્વનું છે કે ખાલી જ્ઞાન લઈને ચાલશે નહીં, એને જીવનમાં ઉતારવું પડશે. ફરીથી આપણે એકવાર હાઇલાઇટ જોઈ છીએ તો અલગ અલગ યુગમાં દૈવી અને આસુરી પ્રવૃત્તિ અને એનું સ્થળ આપણને જોવા મળે છે. સતયુગમાં વરાદેવ દૈવી પ્રવૃત્તિમાં હતા, જ્યારે હિરણ્યકશ્યપ દાનવ એટલે આસુરી પ્રવૃત્તિ જુદા જુદા ગ્રહ ઉપર હતું. ત્રેતાયુગ આવે છે, ભગવાન શ્રી રામચંદ્ર અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું અલગ અલગ દેશમાં. દ્વાપર યુગ આવે છે, પાંડવ અને કૌરવોની વચ્ચે યુદ્ધ થયું હતું ધર્મ અધર્મનું એક જ કુટુંબની અંદર. અને અત્યારે કલિયુગ ચાલી રહ્યું છે. કલિયુગના અંદર દૈવી ગુણો એટલે નમ્રતા, અન્યને મદદ કરવી અને સહનશીલતા, આવા વિવિધ જે પોઈન્ટ આપણે આજના તેના પહેલા 3 શ્લોકમાં શીખી ગયા છે, એ બધા દૈવી ગુણો છે. અને દાનવ એટલે કે ક્રોધ, લોભ, ઈર્ષ્યા, વાસના,
આ બધા દાનવી એટલે આસુરી પ્રવૃત્તિઓ છે જે આપણું પતન કરે છે. અને આનું સ્થળ છે સામાન્ય વ્યક્તિ. દરેક વ્યક્તિની અંદર આ બંને બાબત જોવા મળે છે. એટલે આપણને પહેલા જોવાનું છે કે આમાંથી આપણે કઈ કેટેગરીમાં છીએ, કયું વધારે છે આપણામાં, સારા ગુણ વધારે છે કે ખરાબ ગુણ વધારે છે, એ પહેલા સમજવું પડશે. અને ધીરે ધીરે એ સારા ગુણ વધારવાના છે અને ખરાબ ગુણ આપણે ઓછા કરવાના છે. કેવી રીતે? 6.35 ના હિસાબથી, સતત પ્રયાસ કરીને, અભ્યાસ કરીને એનો. બરાબર. પુત્ર જે મનુષ્ય નરકના 3 દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશ પરમ ગતિને પામે છે. જે આ શીખી ગયો, જે આ સમજી ગયો, આ જે નરકના દ્વાર છે, જે એને ઓળખી ને એનાથી બચી ગયો ને, એ હંમેશા આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. મારો વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી કમ્પ્લીટ છે. તો અહીંયા એ જ કે છે કે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કામ ક્યારે કરી શકે, કાર્ય ક્યારે કરી શકે? જ્યારે વાસ્તવિકતા અનુભવી શકે કે ભાઈ આ કામ, ક્રોધ, લોભ છે ને, આનાથી પહેલા પણ મારામાં હતું અને એનાથી મને કોઈ લાભ થયો નથી, તો હવે મારે સમજવું પડશે ને મારે એને ચેન્જ કરવું પડશે. ત્યારે એ કલ્યાણકારી કાર્ય તરફ આગળ વધે છે. કલ્યાણકારી કાર્ય એટલે પોતાના કલ્યાણની વાત થઈ રહી છે, પોતાને સુધારવાની વાત થઈ રહી છે કે મને જો શાંતિની અનુભૂતિ જોઈતી હોય તો મારે આ બધું છોડવું પડશે અને ભક્તિ માર્ગ ઉપર લાગવું પડશે. કારણ ત્યાં જે શાંતિ મળશે એ મને આ ભૌતિક જગતમાં પણ શાંત નહીં કરી શકે એવી બધી પ્રવૃત્તિઓ. એટલા માટે મારે ભક્તિ માર્ગ પકડી રાખવું પડશે. અને ભક્તિ માર્ગ પર જયારે હું હોય તો શું થશે? ક્રમશ પરમ ગતિ. ઠીક છે, ડાયરેક્ટ ભગવત પ્રાપ્તિ નહીં થઈ શકે, પણ એવી તો સિચ્યુએશન આવશે ને કે મને સારી યોનિઓ પ્રાપ્ત થાય, સારા લોક પ્રાપ્ત થાય. હવે જયારે હું લોક પ્રાપ્ત કરીશ ત્યારે હું ઈચ્છા એક જ રાખીશ કે મારાથી ભક્તિ ન છૂટે. અંતિમ સમય પણ આવશે તો મારા મોઢામાં ભગવાનનું નામ હશે ને ત્યારે પણ મારી ઈચ્છા શું રહી જશે? કે મારાથી ભક્તિ ન છૂટે. ભલે મને તમે પાછો જન્મ આપજો, નો પ્રોબ્લેમ, તમે મને વારે વારે જન્મ આપશો તો બી મને ચાલશે, પણ મને ભક્તિ ન છૂટે એટલી મારી ઈચ્છા પૂરી કરજો. એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો. કારણ ભક્તિ છૂટશે તો આપણે પતનના માર્ગ પર જશું ને, ભક્તિ જ નહીં છૂટે તો પતનના માર્ગ પર કેવી રીતે જશું? અને અત્યારે આપણે જે ભક્તિ કરેલી છે, ભગવાન કે છે જ્યાં સુધી તે કરે છે એનાથી આગળનું તને આગળના જન્મમાં કન્ટિન્યુ કરવું પડશે. ચાન્સ જોઈએ છે ને, તને હું ચાન્સ આપીશ. તો અત્યારે ફોર એક્ઝામ્પલ સમજો મેં ભગવદ ગીતાના ક્લાસ કર્યા અને મેં ઘણી બધી માળાઓ કરવાની ચાલુ કરી, 16 માળા હું રોજ કરું છું. ભલે મારાથી કોઈ ખરાબ કર્મ થઈ ગયા હશે, આનાથી પહેલા મને જ્ઞાત નહોતું, ખરાબ કર્મ થઈ ગયા હશે, તો સિચ્યુએશન તો એવી આવી શકે છે ને કે મેં જે અત્યારે જે સારું સ્ટાર્ટ કરી દીધું છે, હવે આજે મને જ્ઞાન મળ્યું, મેં આજથી ચાલુ કરી દીધું ભક્તિ માર્ગ, અને જયારે અંતિમ સમય આવશે ત્યારે મારા વિચારો એ પ્રમાણે ના હશે તો મને ઓબ્વિયસલી સારી યોની પ્રાપ્ત થશે, સારું લોક મળશે. હવે ત્યાં પણ મારી ભક્તિ, હવે જ્યાં મારી ભક્તિ અધૂરી રહી ગઈ ત્યાંથી મારી ચાલુ થશે, તો મારું પતન ક્યાં થયું? કયો? એટલે અહીંયા કીધું છે ક્રમશ પ્રગતિ પરમ ગતિને પામે છે, કે ધીરે ધીરે કરીને એકવાર મારા સુધી પહોંચી જશે, ચિંતા કરવાની જરૂરત નથી. આપણે શું કરીએ છીએ કલયુગમાં? આપણે કાંઈ બી પૂછવું હોય તો ગૂગલ પર જઈએ અને ત્યાં સર્ચ મારીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જયારે આપણે ભગવદ ગીતા નાખીએ ને તો 50 ભગવદ ગીતાઓ આપણને દેખાય છે, પણ આમાંથી આપણી માટે મહત્વની કઈ કેમ સમજાય? એટલા માટે શાસ્ત્રોને હંમેશા સમજાવવાનું છે. ગઈકાલના અધ્યાયમાં પણ આપણે જોયું શાસ્ત્રો ઉપર સંદેહ ન કરવાનો, અને આજે પણ આપણે જોઈએ છે. આપણને ખબર છે કે જે સાયન્સ છે એ કોઈ દિવસે શાસ્ત્રમાં માનતું નથી, છે ને, એ કે છે આ બધું ખોટું છે. અને અત્યારે જે પ્રૂવ થઈ રહ્યું છે એક બાબતો, એ બધી તો શાસ્ત્રમાં તો હજારો વર્ષો પહેલા થઈ ગઈ છે ને. આપણને ખબર છે કે જયારે રાવણ સીતાજીને લઈ ગયા ત્યારે પુષ્પક વિમાન હતું, જે મંત્રથી ચાલતું. હવે ખબર પડે છે કે હા આવું પણ કઈ હોઈ શકે. સૂર્ય એમનો વોઇસ ફ્રીક્વન્સીમાં લીધો અને એમને વોઇસમાં કન્વર્ટ કર્યું, ઓમ નો અવાજ આવ્યો, પછી ગાયત્રી મંત્રનું પણ થઈ ગયું. હવે તો એવી રીતે પણ ઓલું કે છે કે એક મોટો મહાસાગર દેખાય છે જ્યાં વિષ્ણુ વાસ કરે છે. હવે એવી રીતે પણ આવે છે. હમણાં જ મેં 2-3 દિવસ પહેલા સાંભળ્યું હતું કોકના મોઢેથી કે સાયન્સ એવું હવે એક્સેપ્ટ કરી રહ્યા છે આ બધું. આ તો આપણા શાસ્ત્રોમાં તો કેટલા પહેલા જ કહી દીધું છે. તો એટલા માટે શાસ્ત્રોને હંમેશા સમજવાનું છે, શાસ્ત્રોના હિસાબથી ચાલવાનું છે, ના કે ગૂગલના હિસાબથી. અત્યારે તો જમાનો આપણને ખબર છે AI નો ને એ બધું આવ્યું છે જે આપણા માટે હાનિકારક પણ થઈ શકે છે. તો આપણા આગળ છે ને બધી વસ્તુ મૂકેલી છે, સારી અને ખરાબ. આપણે કોનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ આપણા પર છે. મારી પાસે મોબાઈલ છે, મારી પાસે લેપટોપ છે. હવે જો હું ભગવાન માટે એનો યુઝ કરતો હોઉં તો સારી પ્રવૃત્તિ, જો એને મારા ઇન્દ્રિય તૃપ્તિ માટે યુઝ કરતો હોઉં કે એમાં કોઈ પિક્ચર જોઈ રહ્યો છું કે સોંગ સાંભળી રહ્યો છું કે બીજું કઈ કરી રહ્યો છું તો એ
પતનના માર્ગ પર મારો સમય જે મને 24 કલાક ભગવાને આપેલા છે દિવસના 24 કલાક એ હું ક્યાંક તો વ્યર્થમાં વાપરી રહ્યો છું, મારું પતન કરી રહ્યો છું. પણ જો એની જગ્યાએ હું ભાગવતમના ક્લાસ કરતો હોઉં, ભગવદ્ ગીતાના ક્લાસ કરતો હોઉં કે કોઈ માહિતી લેતો હોઉં, હું વેદાભ્યાસ ખોલીને કોઈ માહિતી લેતો હોઉં, શિલા પ્રભુપાદજીના લેક્ચર સાંભળતો હોઉં, તો હું શું કરું છું? ધીરે ધીરે હું પ્રયત્ન કરું છું કે હું ભક્તિ માર્ગમાં કટિબદ્ધ થાઉં ને એમાં હું સ્થિર રહી શકું. તો એ મારી માટે મહત્વનું છે. બાકી 24 કલાક તો તમને પણ 24 કલાકનો એક દિવસ છે ને મારી પાસે પણ 24 કલાકનો એક દિવસ છે. ડિપેન્ડ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. ત્રણેય પોઈન્ટમાં શું કે છે? નુકસાન થાય છે. શું કે છે? પોતાના ધૂનમાં આવે, પોતાના મન મરજી પ્રમાણે જો વર્તન કરે છે તો સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિ પ્રાપ્ત થવી એટલે શું? ગોલોક વૃંદાવન જવું, જન્મ મૃત્યુ જરા વ્યાધિથી બચવું, એને સિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય. નથી સુખ પામતો આ લોકમાં અને ઉપરના લોકમાં, ક્યાંય એને સુખ મળતું નથી કારણ કે એના કર્મ જ પતનના છે, તો એ ઉપરના લોકમાં તો આવવાનું જ નથી. પછી તો કે પરમ ગતિ પણ નથી પામતો. કેમ? કારણ કે આ 4 મહત્વના પોઈન્ટ્સ કીધા છે અને આ પોઈન્ટ્સ આપણે હંમેશા ફોલો કરીએ છીએ. ઇસ્કોનમાં આ 4 પોઈન્ટ્સ આપેલા છે જે ફોલો કરવા જરૂરી છે. કયા 4 પોઈન્ટ્સ છે? હરે કૃષ્ણ. કોણ કહેશે કયા 4 પોઈન્ટ્સ છે? તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે. હરે કૃષ્ણ. ભક્તોના સંગમાં રહેવું, ભક્તિ કરવી. જો આ 4 પોઈન્ટ છે આની આપણે પાલન કરીએ છીએ અને કરવા જોઈએ. શું કામ? એની પાછળના રીઝન પણ આપણે સમજીએ. ગેમલિંગ, જુગાર રમવો. આપણને ખબર છે જુગાર રમવાથી શું થયું હતું દ્વાપર યુગમાં, છે ને? બધું દાવ પર લાગી ગયું હતું જેનાથી આપણું પતન થાય છે. પછી વ્યાભિચાર કરવો, ખોટી બાબત છે વ્યાભિચાર કરવો. પણ પછી નશો કરવો, નશા કરવાથી શું થાય છે? આપણું જે માઇન્ડ છે એ અમુક સમય પછી કામ કરવાનું બંધ કરી દે છે નશો કરીએ તો. અને જયારે આપણે નશામાં હોઈએ છીએ તો આપણને યાદ પણ નથી આપણે ક્યાં છીએ શું કરીએ છીએ. આવી બધી પ્રવૃત્તિઓ થતા આપણે જોઈએ છીએ. જે નુકસાન થાય છે બધું નશામાં થઈ જાય છે. બરાબર. પછી આગળ છે મીટ ઇટિંગ, કે નોનવેજ જે ખાય છે એ કોઈ પણ જીવને મારીને ખાવાનું કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. બરાબર છે? તો આ સમજવું બહુ જરૂરી છે કે કોઈ જ શાસ્ત્રમાં આવી રીતે ઉલ્લેખ નથી કે તમે કોઈ જીવને મારીને ખાઓ. કારણ કે ભગવાન કીધું છે હું દરેકના હૃદયમાં વાસ કરું છું. તો વિચાર કરજો, આપણે જેના હૃદયમાં ભગવાન છે આપણે ત્યાં એને કાપીને ખાઈએ કેટલું વ્યાજબી છે? આપણા આંગળીમાં આપણને લાગી જાય તો પણ આપણને કેટલું દુઃખ થાય છે, આપણને સહન થાય છે કે આપણું એક્સિડન્ટ જાય, પગ તૂટી જાય તો આપણને કેટલું તકલીફ થાય છે. અને આપણે શું કરીએ છીએ? બીજાને મારીને ખાવા પર ખુશી મનાવીએ છીએ કે ઇન્દ્રિય તૃપ્તિ. આમાં કોઈ લાભ નથી. આપણું હાનિ જ કરાવવાનું છે. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ પામે. કેવું કર્મ કરવાનું છે? તો કે એવું કે જેનાથી ઉન્નતિ થાય, ભૌતિક જગતમાં પણ આધ્યાત્મિક જગતમાં પણ. એટલે અત્યારે રહીએ છીએ ત્યાં પણ, હરે કૃષ્ણ, અત્યારે જ્યાં રહીએ છીએ ત્યાં પણ, અને જ્યારે આ દેહને ત્યાગ કરીને આપણે ક્યાંય પણ જવાનું હશે તો ત્યાં પણ આપણી પ્રગતિ થવી જોઈએ. આપણે એવી રીતે ક્વોલિટી બિલ્ડ કરવાની છે. કારણ કે આપણે પાછલા અધ્યાયમાં જોઈ ગયા કે જે આપણી ઈચ્છા છે એ આપણે સાથે લઈ જઈએ છીએ. જેવી રીતે સુગંધ, પવન જે છે એ સુગંધને સાથે લઈ જાય છે, એવી રીતે આપણે આપણી ઈચ્છાઓને પણ લઈ જઈએ છીએ. છે ને? ભગવાન કહે છે તારી ઈચ્છા જે બાકી રહી હું પૂર્તિ કરું છું. તો એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે અને આપણે આ બધું સમજવાનું છે. આપણી બધાની અંદર પણ રાક્ષસો છે, જેમ કે શિશુપાલ જેવા, છે ને? અહંકારમાં આવી જાય છે. કામસા એટલે કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે જે હંમેશા બધું કરતા હોઈએ છીએ એ તમામ બાબતો, ખાવા પીવાથી લઈને તમામ બાબતો. તો એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? તો કે કલયુગ શેના પર આધારિત છે? તો કે નામ જપ ઉપર. નામ જપ કરશું તો આ બધું કંટ્રોલમાં આવી શકે છે. તો એટલા માટે નામ જપને મહત્વ છે. તો આપણે એની એ માર્ગ સ્વીકારવો જોઈએ, ભક્તિ માર્ગ સ્વીકારવો જોઈએ. તો સવારે નામ જપ ચાલતા હોય છે તો તમને બધાને વિનંતી કરીશ કે સવારે તમે ભલે મોડા ઉઠાય કાંઈ વાંધો નહીં. સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ આવે હું સમજી શકું છું. તો વાંધો નહીં, 5 વાગે ઉઠ્યા તો બી નો પ્રોબ્લેમ, 6 વાગે ઉઠ્યા તો બી નો પ્રોબ્લેમ. 7 વાગ્યાની પહેલા જો તમે જપા સેશનમાં જોડાઈ શકો તો જોડાવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે ભક્તોની સાથે જ્યારે જપ થાય છે ને તો એ કંઈક અલગ જ અનુભવ હોય છે. હવે આપણે સમજીએ કે આ સંસાર જે ચાલી રહ્યો છે, આપણે જે જીવન વ્યતીત કરી રહ્યા છે, શું એ જીવનમાં કોઈ સમસ્યા છે? દરેકના જીવનમાં સમસ્યા છે જ, બરાબર ને? તો આપણે જો કહીએ હા સમસ્યા છે તો શું આપણે એના વિશે કંઈ કરી શકીએ? આપણા હાથમાં છે કે હું તરત કોઈ સિચ્યુએશન બદલી શકું? મારી નથી ને હાથમાં. તો પછી ચિંતા શા માટે કરવાની છે આપણે? અને જો આપણે એમ કહીએ કે કોઈ સમસ્યા નથી જીવનમાં તો પછી ચિંતા શેની છે?
તો ચિંતા કરવાની જરૂરત જ નથી. હા, આપણા હાથમાં છે શું? કર્મ કરવું. આપણા હાથમાં છે શું? જ્ઞાન અર્જિત કરવું. જ્ઞાન અર્જિત કરીને એ પથ પર ચાલવું. આ બધું આપણા હાથમાં છે. તો આપણા હાથમાં જે છે ને આપણે એ કરવાનું છે. ભગવાને કીધું છે તું કર્મ કર, તને ફળ હું આપીશ મારા હિસાબથી. જયારે યોગ્ય સમય આવશે એ પ્રમાણે તારી યોગ્યતા અને લાયકાત પ્રમાણે તને એ મળી જશે. ભગવાને આપણને કીધેલું છે. તો જીવનનો પાઠ શું છે કે જે આપણને પતન તરફ લઈ જાય છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આનાથી આપણે બચવાનું છે. જો અહીંયા કીધું છે વાસના, ક્રોધ, લોભ, આત્મવિનાશની રીતો, તેથી આપણે તેમને ભક્તિમય સેવા દ્વારા નિયંત્રિત કરવી પડશે. મન ઉપર કંટ્રોલ કરવું હોય તો પેલા મન શાંત હોવું જોઈએ ને નિર્ણય લેવા માટે. શાંત મન હોય તો જ નિર્ણય લઈ શકાય. તો મનને શાંત કરવું પડશે. જ્યારે મન શાંત થશે ને તો આપણે આ બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. અને એની માટે આપણને આ બે જે આપણને અહીંયા મહત્વની આપણે કહીએ ને કે લાઈફલાઈન, આ બે લાઈફલાઈન આપણા જીવનમાં હોવી જરૂરી છે. એક ભગવદ્ ગીતા અને બીજી જપની માળા. તો હજી પણ કોઈએ જો ન મંગાવી હોય તો એની માટેની લિંક ગ્રુપમાં તમને મળી જશે. ત્યાંથી તમારે મંગાવવાનું છે અને હંમેશા આ તમારી સાથે રાખવાનું છે. જો આ બે વસ્તુ તમારી સાથે હશે ને જીવનમાં તો તમને ત્રીજા કોઈની જરૂરત નહીં પડે. આ બહુ મહત્વની બાબત છે. એટલે હંમેશા જપ કરવાનું છે અને ખુશ રહેવાનું છે. હરે કૃષ્ણ મહામંત્ર કેવી રીતે કરવાનું છે? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. આ પંચતત્વ મંત્ર છે. આનાથી કાયિક, વાચિક, માનસિક આપણા ડેલીના પાપ નષ્ટ થાય છે. આ આપણે કૃષ્ણ બીટ જે સુમેરુ મણકો છે એના ઉપર આપણે આ બોલતા હોઈએ છીએ. અને એના પછી આપણે બાકીના જે મણકા છે એના ઉપર હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જપ કરવાનું છે અને ખુશ રહેવાનું છે. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે